નમો આર્યમતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લેસો સાવણમ એસો પંચનમુક્કારો સ્વપાવક પડાસન મંગલાનંચ સભ્યેસ્મિન પડમમ હવૈ મંગલમ. મહામંગલકારી, મહાશ્રેયસકારી, મહાઆનંદકારી, પરમ પવિત્ર કલ્પસૂત્ર પરમાત્માના શાસનમાં અનેક આગમો પૈકીનો એક આગમ કલ્પસૂત્ર અને કલ્પસૂત્રનો મહિમા દર પર્યુષણમાં કલ્પસૂત્ર 5 દિવસ સુધી એનું વાંચન કરવામાં આવે. પ્રાચીન પરંપરા એ હતી કે પાંચમની રાત્રે સાધુ ભગવંતોની સામે જ કલ્પસૂત્રનું વાંચન થતું હતું. પણ ધીમે ધીમે પરિસ્થિતિઓ પલટાતી ગઈ. 600-700 વર્ષ સુધી ભગવાન મહાવીર પછી આ પરંપરા ચાલી અને ત્યાર પછી પરંપરામાં થોડા ફેરફારો થયા. ત્યાર પછી પેલા સાધુ ભગવંતો જંગલમાં રહેતા હતા, એ ધીમે ધીમે સમાજની વચ્ચે રહેતા થયા, ચૈત્યોમાં રહેતા થયા, આગમો લખાયા, આગમો રચાયા, આગમો માટે ભંડારો શરૂ થયા, ચૈત્યો શરૂ થયા, સાધુ ભગવંતો ચૈત્યવાસી થયા, સમાજની સાથે રહેતા થયા અને એટલે સમાજને કુલ અને ગુરુની સ્થાપનાની જરૂર પડી અને એ સમાજે કુલ અને ગુરુની સ્થાપના કરી અને ત્યાર પછી આખી આ ગુરુ સ્થાપનાની અને એ પરંપરાઓ શરૂ થઈ અને એ રીતે લગભગ 300-400 વર્ષ પહેલા આ કલ્પસૂત્રની પરમાત્મા ભગવાન મહાવીરની કલ્યાણોત્સવની ઉજવણીઓ શરૂ થઈ. ધ્રુવસેન રાજાના સમયથી આ કલ્પસૂત્ર સંઘ સમક્ષ વાંચન કરવાની શરૂઆત થઈ. ધ્રુવસેન રાજાના શોકનું નિવારણ કરવા માટે આચાર્ય ભગવંતે કલ્પસૂત્ર જાહેરમાં વાંચનની શરૂઆત કરી. આખા શરીરમાં ના કે પ્રતિષ્ઠાનું કારણ છે માટે સાચું છું. ધ્રુવસેન રાજાના સમયથી કલ્પસૂત્રનું વાંચન જાહેરમાં શરૂ થયું અને 5 દિવસ સુધી કલ્પસૂત્ર વંચાય છે. 300-400 વર્ષ પહેલા આ ઉજવણીઓ શરૂ થઈ. સૌથી પહેલા પારણાની ઉજવણી થઈ હતી અને ત્યાર પછી લગભગ 150 કે 200 વર્ષથી સ્વપ્ન દર્શનની, સ્વપ્ન ઝુલાવાની, સ્વપ્નની ઉછામણીની શરૂઆત થઈ છે. આ બધી શરૂઆત હમણાં પાછળના વર્ષોમાં જ થઈ છે. એટલે આ કોઈ બહુ પ્રાચીન પરંપરા નથી. સ્વપ્ન દર્શન વગેરેની પરંપરા બહુ હમણાં શરૂ થઈ છે, પણ છતાં એનો મહિમા છે અને એનું કારણ કેટલીક અજયની ઉજવણીઓની અસર આપણે ત્યાં પણ આવી હતી. કૃષ્ણની જન્મની બહુ ઉજવણીઓ થઈ હતી, ભાગવત દર્શનની, ભાગવત સપ્તાહ વગેરેની બહુ ઉજવણીઓ થતી અને એ જોયા પછી એમ લાગ્યું કે આપણા ધર્મની અંદર પણ આવું પરમ પવિત્ર કલ્પસૂત્ર આપણી પાસે છે. આટલું અદભુત પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર આપણી પાસે છે. આ પરમાત્માના 5 કલ્યાણોની ઉજવણી દેવતાઓએ પણ કરી છે, તો એ ઉજવણીની પરંપરાને આપણે શરૂ કરીએ તો શું વાંધો આવે. અને એમ કરી અને આપણે ત્યાં આ સરસ મજાની
કલ્પસૂત્રના વાંચન સમયે પરમાત્માનો જયારે જન્મનું વાંચન આવે એ વખતે સ્વપ્ન દર્શન વિજયની ઉજવણી પણ આપણે ત્યાં શરૂ થઈ અને એક મસ્ત મજાનો માહોલ બન્યો અને માહોલમાં લગભગ તમામ જૈનો જોડાયા અને એ રીતે આ કલ્પસૂત્રનો મહિમા ખૂબ સુંદર રીતે આગળ વધ્યો. આ કલ્પસૂત્ર એનું નામ જ કલ્પસૂત્ર છે અને નામ જ એના મહિમાને બતાવી રહ્યું છે. કલ્પ એટલે આચાર. પરમાત્માના શાસનમાં આચારની કેટલી મહત્તા છે કે અહીંયા કલ્પ એટલે આચાર સૂત્ર મુકાયું છે. જો આચારની મહત્તા ન હોત તો આવા કોઈ સૂત્રનું નામ ભાવસૂત્ર કે મોક્ષ સૂત્ર રાખ્યું. માત્ર કલ્પસૂત્ર આચારનું સૂત્ર છે. એટલે આ કલ્પસૂત્રમાં મેં ગઈકાલે કહ્યું તેમ આત્મા મહાત્મા અને પરમાત્મા ત્રણની વાત આપણે જોવાની છે. આત્મા સંબંધી વાત, પરમાત્મા સંબંધી વાત અને મહાત્મા સંબંધી વાત. કલ્પસૂત્રમાં જે આચારની વાત છે એ આત્માને સંબંધી છે. મુનિરાજ જે પ્રભુએ કહેલા આચારોને પાડી રહ્યા છે મુનિરાજ કલ્પ વૃક્ષ જેવા છે અને એ કલ્પવૃક્ષ જેવા મુનિરાજ 10 આચારોનું પાલન કરે છે. આચારનો બહુ મહિમા છે આપણે ત્યાં. 2600 વર્ષથી આ પરમાત્માનું શાસન જો આપણા સુધી ટકીને આવ્યું હોય તો આચારના બળ ઉપર આવ્યું છે. આચાર પ્રધાન આપણું જે શાસન છે. અને તમે કલ્પના કરો અહીંયા જે આચારની વાત કરવી છે મુનિ ભગવંતના આચારની વાત કરવાની છે. જે 10 આચાર કલ્પસૂત્રમાં મૂક્યા છે એ મુનિના 10 આચાર મૂક્યા છે. આચારની મહત્તા કેટલી છે. અમારો ડ્રેસ, અમારી ગોચરી, અમારો લોચ, અમારો વિહાર બધું 2600 વર્ષથી એક સરખું જ ચાલી આવે છે. ક્યાંય કોઈ ફરક પડ્યો નથી. જેનું એડ્રેસ બદલાય પણ ડ્રેસ ન બદલાય એ મુનિરાજ છે અને જેનું એડ્રેસ ન બદલાય પણ ડ્રેસ રોજ બદલાય એનું નામ સંસારી આત્મા છે. કેટલી મજાની આ પરંપરા ભગવાન પાસેથી અમને પ્રાપ્ત થઈ છે. 2600 વર્ષથી અમારો એક સરખો આ ડ્રેસ ચાલ્યો આવે છે. એક સરખો. એમાં સાંધેલું કોઈ કપડું નહીં, બસ માત્ર સાંધા વગરના કપડા. સાધુ ભગવાનને આમ નવા નવા વેશ કરવાનું મન ન થાય? તમારો વેશ ક્યારેક ક્યારેક જોયા હોય તો હા કેવા જાત જાતના આવે. એક મુનિરાજ પાસે એક છોકરો ગયો, એના કપડા પેન્ટ થોડા ફાટેલા હતા ભીષણથી બધા. તો મહારાજ સાહેબે પૂછ્યું કેમ બહુ મંદી લડે છે તમને? બહુ મંદી છે? આવા ફાટેલા કપડા પહેરે છે? જૂના જમાનામાં શું હતું કે ગરીબ માણસો હોય આવા ફાટેલા કપડા પહેરે, એની પાસે બીજી કોઈ શક્યતા ન હોય એટલે પહેરે. એટલે મારા સાહેબે પૂછ્યું શું ફાટેલા કપડા બહુ મંદી લાગે છે કઈ ધંધા બંધામાં? તો કે ના મારા સાહેબ આ બધા ફેશન છે. ફાટેલા કપડા ની ફેશન છે. બહુ મજાના આચારોની વાત કરવી છે. જે શાસનની અંદર આચાર બહુ મુખ્ય છે. પાલનમાં ટકવા માટે વર્તન જોઈએ અને વિચારમાં ટકવા માટે આચાર જોઈએ. કૃષ્ણચંદ્ર રાજર્ષિ આચારમાં હતા માટે પાછા વળી શક્યા અને દિલ્હીમાં અકબર બાદશાહની પાસે હિરસુરેશ્વરજી મહારાજ સાહેબની જો આટલી અસર પડી હોય તો આચાર પ્રધાનતાના કારણે પડી છે. આવો અદભુત આચાર આ કલ્પસૂત્રમાં છે અને અદભુત આચારની વાત આચારાંત સૂત્રમાં પણ ભગવાને કરી છે. આચાર માટે 5 વિશેષણો મૂકી શકાય. આચાર એ જીન શાસનનું પ્રવેશ દ્વાર છે, બિગિનિંગ છે. આચાર બિગિનિંગ છે, પ્રવેશ દ્વાર છે. આચાર બેઝ છે, આપણો પાયો છે. જેના જીવનમાં આચારનો પાયો નથી એના જીવનમાં કાંઈ નથી. નારદજી ફરતા ફરતા રાવણની સભામાં ગયા અને રાવણે નારદજીને વિનંતી કરી કે તમે બહુ મોટા એક ઋષિ છો,
મારું અને રામનું યુદ્ધ થવાનું છે, હું જીતો એવા મને આશીર્વાદ આપો. અને નારદજીએ બધી એની વાતો સાંભળી અને નારદજીએ કહ્યું તારી પાસે શું શું છે? તો કે મારી પાસે આટલી ચતુરંગી સેના છે, આ છે, આ છે, આયુધ શાળાઓ છે, હસ્તી શાળાઓ છે, અશ્વ શાળાઓ છે, આવી બધી શાળાઓ છે, અને આ બળ ઉપર મારે જીતવાનું છે. તમે આશીર્વાદ આપી દો કે હું જીતીશ. કારણ કે તમે આશીર્વાદ આપશો તો 100% હું જીતી જઈશ. નારદજી કે તારી લંકામાં બધી શાળા છે, તારી લંકામાં બધી શાળા છે, પણ સદાચાર શાળા નથી ને, માટે તું નહીં જીતે. અને એ સદાચાર શાળા રામચંદ્રજી પાસે છે, માટે રામચંદ્રજી જીતશે. તેને કહી દીધું સદાચાર શાળા, આચાર શાળા. શું આચારનું મહત્વ છે? નારદજીએ પણ રાવણની બધી શાળાઓ જોયા પછી એમ કહી દીધું એક આચારની શાળા તારી પાસે નથી, માટે તું નહીં જીતી શકે. આપણે પણ જીતવું હોય તો આપણી પાસે પહેલા આચાર શાળા જોઈશે, સદાચાર શાળા જોઈશે, અને હશે તો આપણે જીતી શકીશું. અને એટલા માટે આ કલ્પસૂત્રની અંદર બહુ મજાની વાત લખી છે, 10 આચારો. અમારા સાધુ જીવનના 10 આચારો. એક વાત કહું, સાધુ જીવનના 10 આચારો તો અમારા માટે છે, પણ તમારા માટે શું? એટલે હું તમારા પણ 10 આચારની આજે વાત કરવાનું છું. થોડી નવી છે પણ વાત તો કરવાની છે. કલ્પસૂત્રને આપણે છે ને મજાથી માણવાનું છે. એક એક વાતો કલ્પસૂત્રની સામે રાખીને આજના પરિપ્રેક્ષ્યમાં આપણે આ કલ્પસૂત્રને કઈ રીતે માણી શકીએ, આપણા જીવનમાં કલ્પસૂત્રને કઈ રીતે અવતરિત કરી શકીએ, એની પણ પ્રેક્ટિકલ વાતો આ કલ્પસૂત્રના વાંચન વખતે આપણે કરવાની છે. તો પહેલો આચાર, અમારા સાધુ જીવનનો પહેલો આચાર છે અચેલક કલ્પ. ચેલક એટલે વસ્ત્ર, અચેલક એટલે વસ્ત્ર રહિત પણ. વસ્ત્ર હોવા છતાં વસ્ત્ર રહિત પણ. ભગવાન મહાવીરના શાસનમાં આદેશ પ્રકારના શાસનમાં વસ્ત્ર સહિત પણ છે, બાકી તો બધું વસ્ત્ર રહિત પણ છે. તો એ વસ્ત્રો હોવા છતાં વસ્ત્રો નથી એમ કેમ કહેવાય એ પ્રશ્ન છે. હોવા છતાં નથી. એક પ્રશ્ન તમારી સામે મૂકું, કેટલા રૂપિયા હોય તો તમને એમ લાગે કે આપણી પાસે પૈસા જ નથી? પ્રશ્ન છે. બદલાતી જાય. ઘણા માણસોને એ વાત એવી ચાલતી હોય, લાખો રૂપિયા મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. લાખો છે પણ તો કે કાંઈ નથી. બસ એ જ વાત આ અચેલક કલ્પ માટે છે. જીર્ણ શીર્ણ વસ્ત્રો છે એટલે એમ કહેવાય કે વસ્ત્ર દેખાતા છે પણ દેખાતા. આ કેવી સરસ મજાની વ્યાખ્યા મૂકી છે. જીર્ણ શીર્ણ વસ્ત્ર છે એટલે અચેલક કલ્પ. બીજા નંબરની બહુ મહત્વની વાત અચેલક કલ્પની, જે વસ્ત્રો છે એમાં એની કોઈ માલિકી ભાવ નથી, માટે અચેલક છે. મૂર્છા નથી, માલિકી ભાવ નથી. તમારી પાસે જે કઈ છે બધા ઉપર માલિકી ભાવ છે, માટે તમે સામગ્રી વાળા છો. અમારી પાસે જે કઈ છે, જે ઉપકરણ છે એના પ્રત્યેની કોઈ માલિકી ભાવ નથી, માટે અમે એના વિના નથી. એક વ્યાખ્યા જીર્ણ શીર્ણ છે, માટે અચેલક કલ્પ છે. બીજી વ્યાખ્યા માલિકી પણ નથી, માટે અચેલક કલ્પ છે. અને બહુ મજાની વાત ત્રીજી, જે છે એના ઉપર કોઈ મૂર્છા નથી, માટે માટે અચેલક છે. કોઈ મૂર્છા નથી. રાગની આધારશિલા પરિવર્તન છે. રાગની આધારશિલા પરિવર્તન છે. જેમ જેમ પરિવર્તન થાય તમારે સાગર એમાં રાગ વધતો જાય. એક વસ્તુ રોજ વપરાય તો રાગ કદાચ ટકે જ. અને એટલે તમે રોજે રોજ તમારા જીવનમાં કંઈક ને કંઈક ડ્રેસ બદલા જ કરો, ફર્નિચર બદલા કરો, બંગલાઓ બદલા કરો, કરોડો બદલા કરો, ગાડીઓ બદલા કરો, ડ્રેસ બદલા કરો, શૂઝ બદલા કરો, હેરસ્ટાઇલ બદલા કરો. કેટલું બદલો છો તમે? આ બદલો છો કેમ? એકને એક આઈટમ ઉપર રાગ જામતો નથી, માટે પરિવર્તન રાગની આધારશિલા છે. અને એટલે જ તમે રાગને માટે પરિવર્તન કર્યા કરો છો. અમારા સાધુ ભગવંતોમાં બધું એવું હોય. 6 મહિના થાય એટલે દોષ થઈ જાય. ગમે તેટલી વાર્ષિક ડ્યુટી આવી હોય, 6 મહિના થાય એટલે હું એકવાર પાર્લામાં લોજ કરીને વ્યાખ્યાન કરવા બેઠો હતો. અહીંયા પણ લોજ કરીને વ્યાખ્યાન કરવા બેઠો હતો. અને મને
ત્યાંના પ્રમુખે કીધું મને કે સાહેબ તમે 10 વર્ષ નાના થઈ ગયા. બદલાય પણ હા અમારો કલ્પ છે, એ આચાર છે. તો આચાર એ ધર્મ માર્ગમાં પ્રવેશ દ્વાર છે. આચાર એ ધર્મ માર્ગનો બેઝ છે, પાયો છે. આચાર એ બ્રિજ છે, બ્રિજ. જે બ્રિજ ઉપર ચડીને આપણે આપણા સામે કિનારે સુધી પહોંચી શકીએ એવો આચાર એ બ્રિજ છે. પ્રસન્ન રાજર્ષિ આ બ્રિજ ઉપર ચાલ્યા, બ્રિજ ઉપર હતા તો પહોંચી શક્યા. જો આચારમાં ન હોત તો એ પહોંચી ન શકત, ક્યાંક રખડી જાત, સાતમી નરકના આયુષ્યમાં બાંધીને નીચે ઉતરી જાત. આચાર એક બ્રિજ છે, આચાર એક બાઉન્ડ્રી છે, મર્યાદા છે. આચાર જ મર્યાદા શીખે છે. જો આચાર ન હોય તો મર્યાદા જીવનમાં ક્યારે પણ આવી ન શકે. આચાર બાઉન્ડ્રી છે. અને છેલ્લે એક મજાની વાત કરું, આચાર બ્યુટી છે જીવન. આપણા જીવનનું સૌંદર્ય આચારથી જ છે. આ જીવનમાં જો આચાર ન હોય તો જીવનનું કોઈ સૌંદર્ય નથી. હા, બોલો એક વાત પૂછું, તમને સદાચારી ગમે કે દુરાચારી ગમે? કેમ ગમે? સદાચારમાં સૌંદર્ય છે. દુરાચારમાં ભલે ગમે તેવી સંપત્તિ એની પાસે હોય, ગમે તેવા અપ ટુ ડેટ કપડા એની પાસે હોય, પણ તમને ખબર છે કે એના જીવનમાં દુરાચાર છે તો તમને ગમશે નહીં. અને બ્યુટી જીવનની નહીં લાગે તમને. અને જીવનની બ્યુટી જ્યાં સદાચાર છે ત્યાં જ લાગશે. આપણા જીવનનું સૌંદર્ય આપણા આચારથી છે. કારણ કે પરમાત્માનું શાસન આચાર પ્રધાન શાસન છે. અને આચાર પ્રધાન શાસન છે એટલે આચાર પ્રધાન શાસન હોવાના કારણે આપણા જીવનની બ્યુટી, આપણા જીવનનું સૌંદર્ય આચારથી છે. દુરાચાર વાળો વ્યક્તિ ક્યારે પણ કોઈને પણ નહીં ગમે. મજબૂરીને વશ કે લાચારીને વશ કે સ્વાર્થ ભાવથી કદાચ દોસ્તી કરવી પડે તો કરી દેશે, પણ મનથી મનમાં નક્કી હશે આ દુરાચારી છે, બહુ એની નજીક ન જવાય. સાધુ તમારે થોડા આગળ આવી બધા બહુ જ જગ્યા છે આગળ. આગળ જગ્યા છે, આગળ આવી નલુભાઈ, આગળ જગ્યા છે, આગળ આવી. પહેલાથી આવીને લેશો એટલે તારા ઓછોથી છૂટેલી ખાસ ભાઈઓ પણ આગળ આવે જલ્દી. આ જેટલા આગળ આવે છે બધા જલ્દી નીકળી જાય છે. હા, ચાલો બસ બોલવા નથી કીધું મેં. જીવનનું સૌંદર્ય આચારથી છે. એમ કહેવાય કે પૂજા જોવી હોય તો કુમારપાળ મહારાજની જુઓ. આ પૂજા એમના જીવનનું સૌંદર્ય છે. સામાયિક જોવી હોય તો પુણ્ય શ્રાવકની જુઓ. સામાયિક એ પુણ્ય શ્રાવકના જીવનનું સૌંદર્ય છે. આપણા જીવનમાં પણ આવો એક આચાર મજબૂત બનાવી દઈએ તો અનેક લોકો એમ કહેશે કે પૌષધ જોવો હોય તો આનો જોવો, અષ્ટપ્રકારની પૂજા જોવી હોય તો આની જોવો, તપ જોવો હોય તો આનો જોવો, જાપ જોવો હોય તો આનો જોવો, ક્રિયા જોવી હોય તો આની જોવો. એક પછી એક જો આચારો જીવનમાં આત્મસાત થશે તો એ આચારો તમારા જીવનની સૌંદર્ય ગુડિલ બની જશે. એટલે જ આ આચારની મહત્તા છે. તો પરમાત્માના શાસનમાં પહેલો અમારા જીવનનો આચાર અચેલક કલ્પ. બસ જે કંઈ મળ્યું છે એના ઉપર કોઈ મૂર્છા નહીં, એના ઉપર કોઈ માલિકીનો ભાવ નહીં, એના ઉપર રાગનો કોઈ ભાવ નહીં. અને એટલે અમારું અચેલક કલ્પ. પહેલા અને છેલ્લા પરમાત્માના શાસનની અંદર સફેદ વસ્ત્રો પહેરવાના, પરિણામવાળા વસ્ત્રો, જીર્ણોપાય વસ્ત્રો પહેરવાના 2 થી 22 તીર્થંકર પરમાત્માના શાસનમાં 22 તીર્થંકર પ્રભુના શાસનની અંદર આ અચેલક કલ્પ અનિશ્ચિત છે. એમના માટે આવો કોઈ અચેલક કલ્પ નથી. કારણ શું? મહત્વનું કારણ સમજો. એમને વસ્ત્ર ઉપરની કોઈ મૂર્છા નથી, માટે એમને અચેલક કલ્પ નિશ્ચિત નથી, મૂર્છા જ નથી. આ ફેરફાર કેમ છે આગળ જોઈશું આપણે. બીજા નંબરનો અમારો કલ્પ છે આધાર ઉદ્દેશિક, એટલે આધાક્રમિક આહાર નહીં લેવો. કોઈ પણ સાધુ ભગવાનના નિમિત્તે કંઈ પણ થયું હોય તો એ વોરાય નહીં. પહેલા અને છેલ્લા તીર્થંકર પરમાત્માના શાસનમાં કોઈ સાધુના નિમિત્તે બનાવ્યો તો આખો સમુદાય ન વરે. 22 તીર્થંકર પરમાત્માના કોઈ સાધુના નિમિત્તે બનાવ્યો તો સમુદાય વરે, પણ એ સાધુ માત્ર ન વરે. આટલો ફેરફાર એ વખતમાં છે. ત્યાર પછીનો ત્રીજા નંબરનો કલ્પ છે સહ્યાસર કલ્પ.
સૈયા તરતી ઇતિ સૈયા તર. સૈયા એટલે વસ્તી. વસ્તીનું દાન કરવા દ્વારા જે પોતાના આત્માને તારે એને સૈયાતર કહેવાય. કલ્પક બ્રાહ્મણને ત્યાં ભદ્રકુપ સુરી મહારાજ 4 મહિના રહ્યા, પણ 4 મહિનામાં એમને ગોચરી પાણી ત્યાંથી ભર્યા નહીં, કારણ કે સૈયાતરનું આહાર વિગરે ન કરતે. સૈયાતરનું શું ચાલે ને શું ન ચાલે એની વાત અહીંયા કરી છે. આહાર પાણી, ખાદી, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઓગો, સોય, કારકોત્ર આ બધું ન ચાલે, પણ એને છોકરો વરા હોય તો ચાલે. ભદ્રગુપ્ત સુરી મહારાજ કલ્પક બ્રાહ્મણને ત્યાં 4 વર્ષ રહ્યા, ગોચરી પાણી એમને વરાડી, અને આ ગુરુ ભગવતની સમાચારી, આ ગુરુ ભગવતની આચાર મર્યાદા બધું જોઈને અહોભાવથી ભાવિત થયો અને છેલ્લે નક્કી કર્યું આમનો જે ધર્મ છે એ મારે સ્વીકારવો છે. બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણ ધર્મનો ત્યાગ કરી અને જૈન ધર્મનો એને સ્વીકાર કર્યો. અને એની પરંપરામાં, એ કલ્પક બ્રાહ્મણની પરંપરામાં આગળ જતા જે મહાપુરુષ થયા એ મહાપુરુષનું નામ છે સ્થૂલીભદ્રજી. આ કલ્પક બ્રાહ્મણ જૈન થયો અને એ પરંપરામાં આ સ્થૂલીભદ્રજી જન્મ્યા. તે સ્થૂલીભદ્રજી આ પરમાત્માના શાસનને પ્રાપ્ત થયા. એક સૈયાતરનો પ્રભાવ કેટલો બધો જબરદસ્ત છે. આ સૈયાતર ત્યાર પછી રાજપિંડ, સામાન્ય તમારા સાધુ ભગવાન તમને રાજપિંડ ન કપે, હજાર ઘરના આહાર પાણી વગેરે ન કપે. કેમ કે ત્યાં જવામાં લાઈન બહુ લાગેલી હોય એટલે અમારા સ્વાધ્યાયની હાનિ થાય, અને રાજાને ત્યાં જરા આહાર વગેરે એકદમ ટોપ ક્લાસમાં મળે એટલે રાગ થવાની પણ વિશેષ સંભાવના થાય, મૂર્છા થાય, રાગ થાય અને સ્વાધ્યાયનો વિઘાત થાય, એટલે રાજપિંડ ન લેવાય. હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પછી કુમારપાળ મહારાજા ધ્રુસકે રડ્યા હતા. બહુ રડ્યા. કુમારપાળને છાના રડતા મંત્રી વગેરે કીધું, કુમાર આટલું બધું રડો છો? ગુરુદેવ ગયા એનું દુઃખ તો જરૂર હોય જ, પણ હવે આયુષ્યની પૂર્ણાહુતિઓ તો બધાને જવાનું છે. તમે સમજો છો ગુરુદેવથી ઘણું બધું તમે પામ્યા છો, 12 વ્રતને તમે પામ્યા છો, અરે જૈન ધર્મને તમે આત્મસાત કર્યો, 18 દેશમાં તમે અમારી પ્રવર્તન કર્યો, તમે કેટલું બધું પામ્યા છો. જૈન શાસનના તત્વજ્ઞાનને તમે સમજો છો, કોઈના આયુષ્યની સામે આપણે ક્યાંય કશું કરી શકતા નથી, તો રડો છો કેમ? અને કુમારપાળે બહુ સરસ વાત કરી છે કે ગુરુદેવ ગયા એનો વિરોહ તો મને છે જ, પણ એ વિરોહ કરતા આજે મને એક વાતનું ભયંકર દુઃખ પેદા થઈ રહ્યું છે, અને એ દુઃખ એ છે કે હું કેટલો સંભાગી છું, અથવા તો હું કેટલો લોભી અને લાલચુ માણસ છું કે ગુરુદેવના પાત્રમાં હું ક્યારે પણ વહોરાવી શક્યો નહીં. હું રાજા હોવાના કારણે ગુરુદેવ મારે ત્યાં વરવા માટે ન પધાર્યા. મને આ રાજ છોડવાનું મન કેમ ન થયું? મને મારા ગુરુ ભગવાનના પાત્રમાં સુપાત્રદાન કરવાનો લાભ ન મળ્યો. મેં રાજ છોડી દીધું હોત તો ગુરુ ભગવાન તો મને રોજ લાભ મળે, પણ કેટલો હું કંભાગી, કેટલા મારા પરિણામ નીચે ઉતરી ગયા, કોઈ રાજ છોડી ન શક્યો અને ગુરુદેવનો લાભ નહીં લઈ શક્યો. દુષ્કા રડું છું. આજે એક અફસોસ છે જીવનમાં કે ગુરુને વહોરાવી નહીં શક્યો. સુપાત્રદાનની કિંમત મૂકજો થોડી જરા. બહુ પુણ્યશાળી છો તમે લોકો બધા, તમને બહુ સુપાત્રદાનનો અવસર મળ્યો છે અને તમે લઈ પણ રહ્યા છો, ખૂબ અનુમોદના કરું છું, પણ જેટલા ઉપર જાઓ છો ને એટલા તમે સુપાત્રદાનની તક ગુમાવો છો. અને હવે તો મુંબઈમાં દિવસે દિવસે બધા હાઈરાઇટ્સ બિલ્ડિંગો બની રહ્યા છે. 10મા માળથી તો કદાચ પહેલો માળ શરૂ થાય કે 11મા માળથી પહેલો માળ શરૂ થાય એવી સ્થિતિ હવે મુંબઈમાં દિવસે દિવસે વધી રહી છે. હવે અમને પણ થાય છે ચાલો અહીંયા રહીશું તો હવે ગોચરી પાણીનું શું કરશું? અમારા માટે દિવસો બધા હવે મુશ્કેલ આવે એવી સ્થિતિઓ ધીમે ધીમે ઉભી થઈ રહી છે. જેમ જેમ રીડેવલપમેન્ટ થાય છે તેમ તેમ બધું ઉપર જતું જાય છે. શું થશે ખબર નથી. પરિસ્થિતિઓ બહુ પલટાતી જાય છે, પણ જેટલા બને એટલા વધુ ને વધુ નીચે પ્રયત્ન કરજો, સુપાત્રદાનનો પૂરેપૂરો લાભ મળશે. રાજપિંડ સાધુ ભગવાનને ન કલ્પે. 22 તીર્થંકર પરમાત્માના સાધુ ભગવંતો માટે આવો કોઈ નિયમ નથી. વંદન દીક્ષા પર્યાના ક્રમથી પરસ્પર વંદન થાય. સાધુજી ભગવાન ઘણા વર્ષોના દીક્ષિત હતો, પણ આજના દીક્ષિત સાધુ ભગવાનને વંદન કરે, કારણ કે પુરુષ પ્રધાન ધર્મ છે. અત્યારનો આખો દેશનો નારો નારી માટે સમોવડી બનાવવાનો ચાલી રહ્યો છે.
પણ આ પરમાત્માના શાસનમાં હંમેશા પુરુષ પ્રધાન ધર્મ છે, પુરુષની જ પ્રધાનતા છે. એના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ એ છે કે પુરુષોના હૃદયમાં જે ગંભીરતા હોય એ ગંભીરતા કદાચ બહેનના હૃદયમાં ન હોઈ શકે. ગંભીરતાની બાબતમાં તમે આગળ છો, પણ એક વાત જરૂર કઈ, સમર્પણની બાબતમાં કદાચ બહેનો આગળ છે. સ્ત્રી સ્વભાવમાં સમર્પણશીલતા વધારે હોય, પણ પ્રભુનું શાસન ગંભીરતાથી ટકે છે. એટલે ગંભીરતા અત્યંત જરૂરી છે અને પુરુષથી જ આ શાસનમાં વિશેષ કાર્યો થઈ શકે છે. એટલે પુરુષની પ્રધાનતા છે. માટે અહીંયા વંદનની બાબતમાં પુરુષને પ્રધાન તરીકે ગણી અને સાધ્વીજી ભગવાન નવ દીક્ષિત સાધુને પણ વંદન કરે એ વાત જણાવી છે. વ્રત મહાવ્રત પહેલા તીર્થંકર ભગવાનના શાસનમાં 5 મહાવ્રત, બાકીના 22 તીર્થંકર ભગવાનના શાસનમાં 4 મહાવ્રત છે. સ્ત્રી પણ એક પરિગ્રહ છે, એટલે ચોથું વ્રત 5મા વ્રતમાં અંતર્ગત 22 તીર્થંકર ભગવાનના શાસનમાં કરી દીધું છે. સાતમો કલ્પ આચાર, જ્યેષ્ઠ કલ્પ, નાના મોટાનો વ્યવહાર. હંમેશા અમારો નાના મોટાનો વ્યવહાર બધો વડી દીક્ષાથી શરૂ થાય, દીક્ષાથી નહીં. દીક્ષા ગમે ત્યારે લીધી હોય, પણ વડી દીક્ષા જો મોડી થઈ હોય તો એ પાછળ રહી જાય, અને એના પછી દીક્ષા વડી દીક્ષા પહેલી થઈ હોય તો પર્યાયમાં આગળ નીકળી જાય. અને વડી દીક્ષાના પર્યાયથી જ વંદનનો આખો ક્રમ, નાના મોટાનો ક્રમ ચાલે છે. અને એટલા માટે પહેલાના જમાનાની અંદર પણ આવું થતું. પિતા અને પુત્ર સાથે દીક્ષા લે તો પેલા પિતાને મોટા બનાવે, પુત્રને નાના બનાવે. રાજા અને પ્રધાન સાથે દીક્ષા લે તો રાજા મોટા બને, પ્રધાન નાના બને. શેઠ અને નોકર સાથે દીક્ષા લે તો પણ ક્રમે આવે. માતા અને દીકરી એમાં પણ ક્રમે આવે. રાણી અને દાસી માટે પણ મોટો નાનાનો ક્રમ આ રીતે જ જળવાય. જે સંસારમાં ક્રમ છે એ જ રીતનો ક્રમ જળવાય. ઘણી વખત એવું બને સાથે દીક્ષા લીધી હોય પણ યોગોદ્રોહણમાં કદાચ પુત્ર આગળ નીકળી જાય અને પિતાજી પાછળ રહી જાય તો પણ એક નિયમ અહીંયા એવો રાખ્યો છે કે થોડોક પુત્રને વડી દીક્ષામાં વિલંબ કરીને પણ પિતાને આગળ કરીને પછી જ કામ કરવું. ક્રમ સાચવવો, નાના મોટાનો ક્રમ બરાબર સાચવવો. ત્યાર પછી બહુ સરસ મજાનો એક આચાર આવે છે, પ્રતિક્રમણ કર્મ. સાધુ ભગવાન સવાર સાંજ પ્રતિક્રમણ કરે. પહેલા છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનમાં સવારને સાંજે પ્રતિક્રમણ નિયત છે. 22 તીર્થંકર ભગવાન શાસનમાં દોષ લાગે તો પ્રતિક્રમણ કરે, દોષ ન લાગે તો પ્રતિક્રમણ ન પણ કરે. આપણા માટે કેટલા પ્રતિક્રમણ છે? પ્રતિક્રમણ કેટલા છે આપણા? કેટલા પ્રતિક્રમણ છે ભાઈ? 5. બરાબર. એક દિવસી, એક રાઈ, પક્ષી, ચોમાસી ને સંવત્સરી. આ 5 પ્રતિક્રમણો આપણે અવશ્ય કરવાના છે. આ પ્રતિક્રમણ કલ્પ છે. માસ કલ્પ પહેલા છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનમાં સાધુ ભગવાન તો વધારેમાં વધારે એક સ્થાને કે 1 મહિનો રહી શકે, 1 મહિનાથી વધારે નહીં. એટલા માટે આપણે 9 કલ્પી વિહાર કહેવાય છે. શેષકાળના 8 મહિનાના 1 વિહારો અને ચોમાસાનો 1 માટે 9 કલ્પી વિહાર છે. તો આ રીતે વધારે ન રહેવાનું કારણ એટલું જ છે કે વધારે રહે તો એ સ્થાન ઉપર રાગ થઈ જાય, એ જગ્યા ઉપર રાગ થઈ જાય, તેના શ્રાવકો ઉપર રાગ થઈ જાય, અને ભોજની પાણી ઉપર પણ રાગ થઈ જાય. એટલે ક્યાંય પણ રાગ ન વધી જાય એની કાળજી અમારા દરેક આચારોમાં ભગવાને રાખી છે. બહુ સરસ મજાની કાળજી રાખી છે પરમાત્માએ. 22 તીર્થંકર પરમાત્માના શાસનમાં તો એવો કોઈ માસકલ્પ નિયત નથી. એમને લાગે કે દોષ લાગે એવું થાય છે તો નીકળી જાય. 10મું છેલ્લું પર્યુષણા કલ્પ છે. પર્યુષણા કલ્પ 2 પ્રકાર છે, જગન્ય અને ઉત્કૃષ્ટ. સંવત્સરીથી કાર્તિક ચોમાસી સુધીનો 70 દિવસનો જે કલ્પ છે એ જગન્ય પર્યુષણા કલ્પ છે.
અને અષાઢ ચોમાસીથી માંડીને કારતક ચોમાસી સુધીનો જે કલ્પ છે એ ઉત્કૃષ્ટ પરુષોના કલ્પ છે. બે કલ્પ સવિકલ્પીને હોય છે. જીન કલ્પીને ખાલી ઉત્કૃષ્ટ પરુષોના કલ્પ હોય છે. કોઈ લાભ વગેરેનું કારણ હોય તો સાધુ ભગવાન 4 જગ્યાએ 6 મહિના પણ રહી શકે. 1 મહિનો પહેલા અને 1 મહિનો પાછળ. આ 10 કલ્પ ઋષભદેવ ભગવાનના શાસનના સાધુ ભગવંતો અને મહેશ્વર ભગવાનના શાસનના સાધુ ભગવંતો માટે આ 10 કલ્પ નિયત છે. 22 ભગવાનના શાસનના સાધુ ભગવંતો માટે વ્રત સયાતર જ્યેષ્ઠ કીર્તિકર્મ એ 4 કલ્પ નિયત છે, બાકીના અનિયત છે. પ્રશ્ન આપણને એટલો થાય કે આટલો ફરક કેમ? પહેલા અને છેલ્લા અને 22 તીર્થંકર ભગવાન શાસ્ત્ર સાધુઓ માટે તો ફરક કેમ? બહુ સરસ કારણ બતાવ્યું છે કે પહેલા તીર્થંકર પરમાત્માના શાસનના સાધુ ભગવંતો એ રીજુ છે પણ જળ છે. ભગવાન મહાવીર સંસ્થાના સાધુ ભગવંતો એ વક્ર છે અને જળ છે. અને 22 તીર્થંકર પરમાત્માના શાસ્ત્રના સાધુ ભગવંતો રુજુ પણ છે અને પ્રાજ્ઞ પણ છે. સ્વીકાર કરવો એ રુજુતા છે અને પ્રાજ્ઞતા એ સમજણની અવસ્થા છે. સમજવું એ પ્રાજ્ઞતા છે, સ્વીકાર કરવો એ રુજુતા છે. જ્યાં રુજુતા છે ત્યાં સરળતા છે અને સ્વીકાર છે. જ્યાં પ્રાજ્ઞતા છે ત્યાં સમજણ છે. તો ભગવાન મહાવીરના શાસ્ત્રના સાધુ ભગવંતો પાસે રુજુતા નથી, એ સ્વીકાર નથી. વક્રતા એટલે અસ્વીકાર અને જડતા એટલે અસમજણ. સમજણનો અભાવ અને સ્વીકારનો અભાવ, આ બે અભાવના કારણે આટલા ફેરફારો અહીંયા મૂકવામાં આવ્યા છે. સરળ બનીએ તો સાધનામાં ઊંડા જઈ શકીએ અને સમજો બનીએ તો નવી નવી સાધનાઓના માર્ગો આપણને મળ્યા કરે. જેટલી આપણી સમજણની અવસ્થા ખુલતી જાય તેમ તેમ નવી નવી સાધનાઓનો માર્ગ અંદરથી ખુલતો જાય. જેમ જેમ આપણે સરળ બનીએ તેમ તેમ સાધનામાં આપણે ઊંડા ઉતરતા જઈએ. કારણ જ્યાં સરળતા છે ત્યાં વિકલ્પો બહુ ઓછા છે અને જ્યાં વિકલ્પો ઓછા છે ત્યાં સાધનાનું ઊંડાણ છે. અને જ્યાં સમજણની અવસ્થા છે ત્યાં સાધનાના આયામોને ઊંડાણથી પકડીને આત્મા વધુને વધુ સાધના માર્ગમાં આગળ વધી શકે. આગળ વધવા માટે સમજણ જોઈએ છીએ અને ઊંડા જવા માટે સરળતા જોઈએ છીએ. તો આમાં સરસ મજાનો એ 10 પ્રકારનો અમારો આચાર તમારા માટે 10 આચારની વાત કરું. તમે કહેતા હોય તો કરું કે પછી આગળ જતો રહું. બહુ સરસ વાત કરું. તમારા માટે જે અચલક કલ્પ છે, તમારા માટે ફેશન ત્યાગનો કલ્પ છે. ફેશન છોડો. રોજ નવા ડ્રેસો, રોજ નવા વેશો, રોજ નવી ફેશનો. હેર કટિંગ વાળાને કાપવામાં ભૂલ થાય તો નવી ફેશન શરૂ થાય. નહીં સમજે? તમારા માટે આધા કર્મિકનો ત્યાગ છે, તમારા માટે અભક્ષ્યનો ત્યાગ છે. તમારા માટે રાજપિંડનો ત્યાગ છે, તમારા માટે હોટલ પિંડનો ત્યાગ છે. તમારા માટે કીર્તિ કરવો છે, દરેક સાધુ ભગવંતોને વંદન કરવાની વાત છે. તમારા માટે વડીલોને માન સન્માન અને આદર આપવાની વાત છે. અમારે સહ્યાદર છે, એ સહ્યાદરને ક્યાંય બોજ ન લાગે એ રીતે અમારે રહેવાનું છે. એના ઘરની ગોચરી લઈએ તેને લાગે કે આ તો મકાને આપીને પાછું ગોચરી આપણે આપવાની, એવું એને ક્યાંક મનમાં દુર્ભાવ ન થઈ જાય એટલા માટે કાળજી રાખીને
શાસ્ત્રકારો નિયમ બનાવી દીધો કે તમે જ્યાં રહો ત્યાંના ગોચરી પાણી તમારે લેવા દે. તો તમારા માટે શું? હા, તમે તમારા ઘરમાં તો રૂપિયા ના પડો છો. પણ જેમ અમારે ત્યાં વાત છે કે તૈયાર કરીને બોજ ના લાગે એવી રીતે રહેવું. બસ મારે એ જ કેવું છે, ઘરમાં કોઈને બોજ ના લાગે ને એ રીતે રહેવું. મને આશીર્વાદ આપશે. આ કલ્પસૂત્રને મજાથી માણવું છે. આ પૂરું થાય એની પહેલા થોડીક વાત કરી દઉં. આજનું બપોરનું પ્રવચન બહુ માર્મિક છે. એક્ઝેક્ટ બપોરે 3 વાગે આપણે અહીંયા જ પ્રવચન શરૂ કરશું, કારણ કે લોકો શાંતિથી જરા વ્યવસ્થિત રીતે ખુલ્લા બેસી શકે. મારી ખાસ તમને પ્રેરણા છે, આજનું બપોરનું પ્રવચન ક્યાંય બહાર જવાનું હોય તો માંડી વાળજો. દુકાને જાઓ અને આવી શકાયું હોય તો ઝડપથી પાછા આવી જજો, ન જવાય તો બેસ્ટ. પણ આજનું બપોરનું પ્રવચન ખાસ સાંભળજો. બહુ માર્મિક રહસ્યો અને માર્મિક વાતો આજના બપોરના પ્રવચનમાં કરવાની છે. જેમ અત્યારે હસતા હસતા ઘણી બધી વાતો તમારી સામે મૂકું છું, એવી અદભુત વાતો આજના બપોરના પ્રવચનમાં પણ આવવાની છે. તાત્વિકતા પણ આવશે, થોડી ગમ્મતો પણ આવશે, અને છેલ્લે તમને કહી દઉં, આખું બપોરનું પ્રવચન એની પૂર્ણાવતી છેલ્લે લક્ષ્મી દેવીના વર્ણનથી પૂરી થશે. અને એનું એડ્રેસ મારે તમને આપવાનું છે. અમે કાલ રાત્રે પણ કહ્યું હતું. બરાબર. નોટ પેન બધું લઈને આવજો. હા, અને જે તાત્વિક રહસ્યો તમને બરાબર સમજાઈ જાય એ અંદર લખી લેજો. ન સમજાય તો પણ લખજો કે ગુરુ ભગવાનને ફરી પાછા પૂછવું છે એ રીતે પણ લખજો, પણ ડાયરીમાં કંઈક લખજો, લઈને આવજો. આખું લક્ષ્મીદેવીનું એડ્રેસ તમને લખાય છે, પ્રોપર એડ્રેસ એકદમ. અને કેવી રીતે પહોંચાય એ પણ જણાવી દઈશ. બધું માર્ગ આપી દઈશ, ખુલ્લો. હા, બધું આપી દઈશ. હા, પાસપોર્ટ આપી દઈશ, બધું આપી દઈશ. બધું પછી તો કમાવાની જવાનું. બસ તમારી પાત્ર જોઈને પાસપોર્ટ ને વિઝા આપીશ. પણ પેલા લોકો એમને નથી આપતા, હું કેવી રીતે આપી શકું? પણ આજે બહુ મજાથી બપોરનું પ્રવચન કરવું છે, એટલે આજે બપોરે ખાસ 3 વાગે બરાબર હાજર થઈ જજો. 3 વાગે આટલી વિશાળ સંખ્યામાં આજે બપોરનું પ્રવચન આપણે માણવું છે. તમે ઉભા થયા પછી કહેશો ના મજાથી માણી. ક્યાંય કોઈને બોજ ન પડે. ઉપકારી સાથે અપકારનો વ્યવહાર ન કરવો એ તમારું સહયાત્રક કામ છે. ઉપકારી સાથે અપકારનો વ્યવહાર ન કરવો. જ્યેષ્ઠ વંદન, માતા પિતાને પ્રણામ, વડીલોને પ્રણામ એ તમારો કલ્પ છે. પ્રતિક્રમણ, દોષોની આલોચના તમારે પણ કરવાની છે. દેવશ્રી રાજ 5 પ્રતિક્રમણ તમારે પણ કરવાનું, અમારે પણ કરવાનું, બેને કરવાના છે. એમાં આપણે બધા સરખા જ છીએ. તો આ તમારા 10 કલ્પ, અમારા 10 કલ્પ, અમારા 5 વ્રત, તમારા અણુવ્રત. અમારે કોઈ પણ જગ્યાએ છે 1 મહિનાથી વધારે ન રહેવાય. તમારા માટે તો આવો કોઈ નિયમ, કારણ કે ઘરમાં જ જવાનું, ક્યાં બહાર જવાનું હતું. એટલે 1 કલ્પ તો તમને મારે કહેવાય એવો છે નહીં કંઈ. તો તમારા માટે 1 કલ્પની વ્યવસ્થા કેવી રીતે કરવી? પરુષણા કલ્પ 1 કલ્પની વ્યવસ્થા કેવી રીતે કરવી? ના, જેમ અમારા માટે નિયમ છે 1 મહિનાથી વધારે એટલા માટે નહીં રહેવાનું કે તમને મોહ ન થઈ જાય. તમે કમસે કમ એટલું કરો ને કે વધારે મોહ ના થાય એવી ચીજો ઘરમાં નહીં રાખવી, એટલું કમસે કમ. કેટલા સરસ મજાના પેરેલલ 10 સાવકના કલ્પો છે. બસ 8 કલ્પો જો તમારા સાવકના કલ્પ તમારા જીવનમાં આવી જાય, હું માનું છું 100% આવતીકાલે તમે અમારા કલ્પમાં આવી જશે. પરમાત્માના શાસનમાં ચાદવાદ છે, અને ચાદવાદ હોવાના કારણે આ બધા કલ્પોની અંદર ક્યાંક અપવાદ માર્ગ પણ હોય છે, બધે છે. સામાન્ય ચોમાસામાં વિહાર ન થાય, પણ ગુરુની આજ્ઞા હોય તો ચોમાસામાં પણ વિહાર થાય. હિત સુરેશ્વરજી મહારાજ સાહેબે કરાચીમાં રહેલા સેન્સુરેશ્વરજી મહારાજ સાહેબને આજ્ઞા કરી, તમે ચાલુ ચોમાસા આવી જાઓ, મારે તમારું કામ છે. ચાલુ ચોમાસે વિહાર કર્યું, પાટણ સુધી આવ્યા છે, પણ
ઉના અજાવા સુધી પહોંચી નહીં શક્યા. અને ત્યાં એમને સમાચાર મળ્યા ઈશ્વરી મહારાજ ગયા. તો મેં ખરેખર કહું, આખી આપણી જે તપાકચની પરંપરા ચાલે છે એ પરંપરામાં જે આમનાઓ ચાલે છે, મંત્ર વગેરેના સાધના વગેરેના જે આમનાઓ ચાલે છે, એ આમનાઓ એક આચાર્ય ભગવાન બીજા આચાર્ય ભગવાન આપે, બીજા ત્રીજાને આપે, ત્રીજા ચોથાને આપે. આખી એક આમનાઓની પરંપરા ચાલે છે. અને ક્યારેક ક્યારેક આવી રીતે ક્યાંક વિચ્છેદ થઈ જાય, પરંપરા આપવા માટે બોલાવ્યા હોય અને આવી ન શકે અને એની પહેલા આચાર્ય ભગવાન વિદાય થઈ જાય, તો બની શકે કેટલાક આમનાઓની પરંપરા વિચ્છેદ થઈ જાય. આવું જીન શાસનમાં ઘણી વાર બન્યું છે. જીન શાસન બહુ સમૃદ્ધ શાસન છે. મંત્રોથી પણ સમૃદ્ધ છે, યંત્રોથી પણ સમૃદ્ધ છે, તંત્રોથી પણ સમૃદ્ધ છે, આરાધના સાધનાથી પણ સમૃદ્ધ છે. આવું અદભુત જીન શાસન છે. આચાર્ય ભગવંતો પાસે બધી જ પરંપરાઓ છે, પણ પહેલાના કાળની ચાલી આવતી પરંપરા ક્યારેક ક્યારેક આવા બધા પ્રસંગોના કારણે વિચ્છેદ થઈ ગઈ. અને એટલે આજે પરંપરા આપણી પાસે ન હોવાના કારણે આક્રમણોની સામે કદાચ આપણે જોઈએ તેવા ટકી શકતા નથી. જો એ પરંપરા આપણી પાસે હોત તો એ મંત્રો અને તંત્રો દ્વારા આપણે 100% આક્રમણ સામે ટકી શક્યા હોત. આપણે ત્યાં આખી યતિઓની પણ પરંપરા ચાલતી અને યતિઓ હંમેશા જીન શાસનની રક્ષા કરતા હતા. મંત્રો અને તંત્રો દ્વારા યતિઓ જીન શાસનની રક્ષા કરતા હતા, પણ યતિઓ જેમ જેમ જતા ગયા તેમ તેમ મંત્ર અને તંત્રોની પરંપરા વિચ્છેદ થતી ગઈ. અને એટલે આજે આવા ભયંકર આક્રમણ સામે આપણે કશું કરી શકતા નથી. એ આપણી કેટલી લાચારી છે. ક્યારેક કેટલીક પરંપરા લુપ્ત થવાના કારણે જીન શાસનને ઘણા બધા નુકસાનો પણ થયા છે. યતિઓ ભલે શિથિલાચારી હતા, એમના જીવનમાં ભલે શિથિલાચાર હતો, પણ જીન શાસન માટે બહુ સમર્પિત હતા. અને એટલે જીન શાસન માટે પ્રાણ આપવા પડતો, પ્રાણ આપવા માટે પણ એટલો તૈયાર થતા હતા. અને એ રીતે મંત્ર તંત્ર દ્વારા જીન શાસન રક્ષા કરતા હતા. એ પાછું એમના પૈકી આપણા માટે ઉજ્જવળ હતું. દરેક વ્યક્તિ પાસે બધું નથી હોતું. કેટલાક પાસે કંઈક હોય, કેટલાક પાસે કંઈક હોય. અને આ જીન શાસનની જે યતિઓની પરંપરા હતી, એનાથી જીન શાસનની અદભુત સુરક્ષાઓ હતી. પ્રાચીન કાળમાં ઘણા બધા પ્રસંગો બન્યા છે. આજે સમય નથી નહીં કહી શકું, બાકી પ્રાચીન કાળમાં ઘણા બધા પ્રસંગો બન્યા છે કે મંત્ર તંત્રના કારણે પ્રાચીન કાળમાં જીન શાસનની સુરક્ષાઓ થઈ. ક્યાં ક્યાં આપણે કેટલું નુકસાન થયું છે એ આપણે ખરેખર ખુલ્લી આંખે જોવું તો પડશે. બધી જગ્યાએ વિરોધ કરવાથી આપણને ફાયદો નથી થવાનો. ક્યાંક જીન શાસનને ફાયદો થતો હોય તો કેટલીક વસ્તુઓની સામે આંખ વિચારણા કરીને પણ આપણે કદાચ ચલાવી. ચોમાસામાં વિહાર ન થાય એ વાત એમાં પણ અપવાદ છે. અને આ રીતે 10 કલ્પની વાત આપણે કરી છે. સામાન્ય સાધુ ભગવંતોએ ચોમાસું ક્યાં કરવું એના માટેને પણ કેટલાક સરસ મજાના નીતિ નિયમો બતાવ્યા છે. જ્યાં વિપત્તિ ન હોય, જ્યાં વિપત્તિ હોય, આહાર ન મળતો હોય, સાધુના રાજા દ્વેષી હોય, રોગનો ઉપદ્રવ હોય, ઠંડી વગેરેની જગ્યા ન મળતી હોય, જગ્યા જીવાતવાળી હોય, સાધુનો ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, કુંથોના ઉપદ્રવો હોય, અગ્નિનો ઉપદ્રવ હોય, સત્નો ઉપદ્રવ હોય, તો આવા પ્રસંગે સાધુએ ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પે છે. ન હોય તો, આવું સ્થાન ન હોય તો. હું ઘણું બધું બોલી ગયો. આપણું સ્થાન કેટલા ગુણવાળું છે જરા જોઈ લેજો. જ્યાં જીન મંદિર નજીકમાં હોય, સંધિની જગ્યા શુદ્ધ હોય, સ્વાધ્યાય વગેરે સુખપૂર્વક થઈ શકે હોય, દીક્ષા સુલભ હોય, આ 4 ગુણ હોય તો ક્ષેત્ર જગન નહીં કહેવાય. આમાંથી એક નથી, બાકી 3 તો છે. અને આખા મુંબઈમાં એક તો મળવાનું જ નથી. આખા મુંબઈમાં એક નથી મળવાનું, એ તો નક્કી જ છે. જ્યાં ઘણો ખીચડ થતો હોય, સમુચિત પાણી પેદા થતા હોય, સંધિની જગ્યા નિર્દોષ હોય, ઉપાસ હોય, સ્ત્રી સંસર્ગાદિત રહિત હોય, દૂધ, દહીં, ઘી વગેરે પ્રચુર પ્રમાણમાં મળતું હોય, ગુચરી પાણી સારા મળતા હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક પ્રકૃતિ વાળો હોય, સરળ હોય, ઔષધો સુલભ હોય, ગૃહસ્થના ઘરો બધા કુટુંબો વાળા હોય, વિભક્ત નહીં, સંયુક્ત કુટુંબો બધા હોય.
સંયુક્ત કુટુંબમાં ગોચવી પાણી સુલભ હોય, વિભક્ત કુટુંબમાં ગોચવી પાણી મુશ્કેલ થઈ જાય થોડા દર. તો પ્રેજ આપતી નાની હોય વરવું હવે આમાં. માટે 4 રોટલી બની હોય એમાં મહાત્માને કેવું રહે? હા, એ તકલીફ છે ને હવે. હવે આગળ નથી બોલું જવા દે. કલ્પસૂત્રમાં આ જમાનાની વાત ક્યાં કરી હતી? વિચાર તો લીધો હતો. હવે 4 રોટલી બને છે એમ નહીં, ચોથા ઉપર 5મી બનવાની બહેનોની ઈચ્છા થતી નથી એવી હાલત. દિવસે દિવસે કાળ બહુ પડતો આવી રહ્યો છે અને પડતા કાળમાં જે પરિણામની વિશુદ્ધિ જળવાવી જોઈએ ને વિશુદ્ધિ પર ધીમે ધીમે નીચે ઉતરી રહી છે. આ તો સારું છે. હજુ તમે સદગુરુ ભગવંતોના સંસર્ગમાં છો અને પરમાત્માની ભક્તિથી યુક્ત છો અને વારંવાર ગુરુ ભગવંતોને મળવાનું તમને મન થયા કરે છે અને ગુરુ ભગવંતો પાસે જવાનું પણ મન થાય, કંઈક જાણવાનું, શિખામણ લેવાનું, એમની આજ્ઞાને માનવાનું. જ્યાં સુધી આટલી આપણી સર્વ પ્રકૃતિ છે ને ત્યાં સુધી હજુ આપણા પરિવારોમાં ઘણું બધું સારું છે, બાકી તો ઘણું બધું નીચે ઉતરેલું છે. જૈનોની અંદર પણ એક ખાસિયત તમને કહી દઉં. જે પરિવારો સદગુરુ સાથે જોડાયેલા છે એ પરિવારમાં ધર્મ છે. જે પરિવાર સદગુરુ સાથે જોડાયેલો નથી એ પરિવાર ધર્મના નામે મીંડું છે. બિલકુલ મીંડું છે, કશું જ નથી. એ જન્મે માત્ર જૈન છે, કર્મથી તો ભયંકર અજૈન જ છે. કશું નથી એની પાસે. એક સદગુરુનો સંગ તમારી પાસે છે ને એટલે બધું તમારી પાસે છે. ગુરુ ન હોય તો આમાંનું કશું આપણને મળી શકે જ નથી. અને એટલે જ કહું છું, સદગુરુનો સંગ કાયમ માટે પકડી રાખજો. એ સંગતથી જ આપણે ઉજળા છીએ. એ સંગતથી જ આપણો સાવકનો આચાર આપણને મળશે. એ સંગતથી જ આપણા જીવનમાં આત્મા ઉન્નતિના શિખર ઉપર આપણે ચડી શકશું. અને સદગુરુ વિના તો આપણા જીવનમાં કશું જ નથી. અને છે ત્યાં સુધી બચ્યા છો. કેટલા ગુણવાળું ક્ષેત્ર છે એની વાત આપણે કરી રહ્યા હતા. 13 ગુણવાળું હોય ને એને ઉત્કૃષ્ટ કહેવાય, 4 ગુણવાળું હોય એને જઘન્ય કહેવાય અને 5 થી 12 સુધીમાં હોય તો એને મધ્યમ કહેવાય. આવા ક્ષેત્રમાં ચાતુર્માસ કરાય, પણ હાલ તો સમય એવો છે કે ગુરુ મહારાજ જે આજ્ઞા કરે એ ક્ષેત્રમાં ચાતુર્માસ કરો. હવે અમે બીજું તો જોતા જ નથી. ગુરુદેવ કે અહીંયા કરવાનું છે તો કરવાનું છે. તમને આવ્યા ને ગુરુદેવે કીધું એ જ દિવસે કરવાનું છે, પતી ગયું, પૂરું થઈ ગયું. તમને લાભ મળી ગયો તો ફટ દે. બહુ ઈજી મળી ગયો. નસીબદાર છે સંગ બહુ. હવે ચાતુર્માસ રહેલા ગુરુ ભગવંતો એ ચાતુર્માસની અંદર મંગલિકને પાટે 5 દિવસ કલ્પસૂત્રનું શ્રવણ કરે છે, જેનું શ્રવણ આજથી આપણે ત્યાં પણ શરૂ થઈ રહ્યું છે. કલ્પસૂત્રનો શું મહિમા છે? દેવોમાં ઇન્દ્રની જેવું કલ્પસૂત્ર, તારામાં ચંદ્રની જેમ, નૈવાન પુરુષોમાં રામની જેવું છે, હાથીમાં ઐરાવત જેવું છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ જેવું છે, તેજસ્વીમાં સૂર્ય જેવું છે, સાહસિકમાં રાવણ છે, વનમાં નંદનવન, કાષ્ટમાં ચંદન, પુષ્પમાં કમલ, તીર્થમાં શત્રુંજય, ગુણમાં વિનય, ધનુધારીમાં અર્જુન, મંત્રમાં નૌકાર, બુદ્ધિ મંત્રમાં અભયકુમાર, ઔષધમાં અમૃત જેમ શ્રેષ્ઠ ગણાય છે એમ સકલ શાસ્ત્રોમાં શિરોમણી કલ્પસૂત્ર છે. આવું કલ્પસૂત્રનું વાંચન હવે આપણે શરૂ કરી રહ્યા છીએ. આ કલ્પસૂત્રની અંદર ભગવાન મહાવીરનું ચરિત્ર બીજ રૂપે છે, પાર્ષદ પરમાત્માનું ચરિત્ર અંકુરા રૂપે છે, નેમનાથ ભગવાનનું ચરિત્ર થળ રૂપે છે, ઋષભદેવ ભગવાનનું ચરિત્ર ડાળી રૂપે છે, સવિરાવલી પુષ્પ રૂપે છે, સમાચારનું જ્ઞાન એ સુગંધ છે અને મોક્ષની પ્રાપ્તિ એ ફળ છે. અને આ રીતે કલ્પસૂત્ર સાક્ષાત કલ્પ વૃક્ષ જેવું છે. આ કલ્પસૂત્રને જે વ્યક્તિ 21 વખત એકાગ્રતાપૂર્વક, નિર્વેદ અને સંવેગ ભાવપૂર્વક જો સાંભળે છે તો એ વ્યક્તિનો 7 થી 8 ભાવમાં મોક્ષ થઈ શકે છે. લગભગ 2053ની સાલ સુરતમાં રાંદે રોડ ઉપરનું ચોમાસું હતું મારું, અને કલ્પસૂત્રનું વાંચન પરુષમાં શરૂ થયું. પહેલો દિવસ એક ભાઈ રોજ પ્રવચનમાં આવતા. કલ્પસૂત્રના પહેલા પ્રવચનમાં મેં એમને જોયા, બપોરના બીજા પ્રવચનમાં મેં એમને જોયા નહીં. સહજ રીતે બીજે દિવસે વંદન કરવા માટે ત્યારે મેં પૂછ્યું, બપોરે તમે કેમ નહોતા? તમારામાં જાણીતા ચરણને કાલે પૂછ્યું, બપોરે કેમ નહોતા? મેં પહેલા કહ્યું છે આજનું પ્રવચન ખાસ સાંભળવા જેવું છે, મનનીય, ચિંતનીય અને બહુ અદભુત
આજનું બપોરનું પ્રવચન છે. અહીં ભાટિયાવાડીમાં જ રાખીશું. અને લક્ષ્મીદેવનું એડ્રેસ આજે આપવાનું છે બધા. જરૂર હોય તો નોટ પેન લેતા આવજો, ન જરૂર હોય તો હોય મને આપી દેજો. એ ભાઈ બપોરે આવ્યો તો સવારે પૂછ્યું તો કેમ નતા આવ્યા? મને કે ગુરુદેવ કલ્પસૂત્ર શ્રવણ કરવાનો અનહદ ભાવ છે, પણ સવારે તો હું બેઠો તો ત્યારે એક ભાવથી બેઠો તો કલ્પસૂત્ર બસ સાંભળવું જ છે. બાકી સાહેબ પરિસ્થિતિ મારા ઘરની જુદી હતી, મારાથી બેસાયું તો નહોતું જ. મેં કીધું શું થયું? એવું તો શું હતું? મને કે આગલા દિવસે મારા ઘરે નોટિસ આવી ગઈ હતી કે આવતીકાલે સવારે 8:30 વાગે તમારી દુકાનને તોડવા માટે અમે આવવાના છીએ. ત્યાં એક મેયર રાવ કરીને આવ્યા હતા અને એને વધારાના જે દુકાનો રોડ ખસીને આવી હતી, રોડ મોટો કરવા માટે કેટલીક દુકાનો તોડવાની હતી. અને બધાને પત્ર લખીને કીધું કે તમારી દુકાન આવતીકાલે આટલા ફૂટ અમારે તોડવાની છે, તમે હાજર રહેજો. પછી તમને એમ ન થાય કે તમારી ગેરહાજરીમાં અમે તમારી દુકાન તોડી નાખી, તમે હાજર રહેશો. ટોટલ દુકાન તોડવાની હતી સવારે 8:30 વાગે. સમાચાર આવી ગયા હતા, પણ મનમાં એક જ ભાવ હતો, કલ્પસૂત્ર સાંભળવું છે, દુકાનનું જે થવું હોય તે થાય. અને એટલા માટે સવારે તો મન મક્કમ કરીને કલ્પસૂત્ર સાંભળવા બેઠો હતો, પણ બપોરે ગયા વગર છૂટકો નહોતો. એટલે બપોરે મારે જવું પડ્યું અને બપોરનું પ્રવચન ન સાંભળી શક્યો એનો મને બહુ અફસોસ છે. કેટલો બહુમાન છે કલ્પસૂત્ર. નોટિસ આગલા દિવસે મળી જાય અને માણસ કલ્પસૂત્રના પ્રવચનમાં હોય અને દુકાને ન હોય. હવે એકાદ પ્રસંગ તો લાવજો. તો આવતા પર્યુષણમાં ઘાટકોપરના પ્રસંગો બોલવાની શરૂઆત કરીશ. એક અહોભાવ આપણી પાસે જોઈશે. બસ કલ્પસૂત્રના એક એક અક્ષરો, એક એક ભાવોને આપણે સાંભળવા છે, આત્મસાત કરવા છે. અને આ કલ્પસૂત્ર એ મારા જીવનના આચાર માર્ગને ખુલ્લો કરી આપે, મારા જીવનના વિચાર માર્ગને ખુલ્લો કરી આપે. મારું શ્રાવકનું જીવન કેવું હોય એની બ્લુપ્રિન્ટ કલ્પસૂત્રમાંથી મળશે. બહુ મહાન છે કલ્પસૂત્ર. ચૌદ પૂર્વો છે અને ભદ્રભાવ સ્વામી મહારાજ છે આ કલ્પસૂત્રની રચના પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વમાંથી દશાસૂત્રનો ઉદ્ધાર કર્યો અને એનું 8મું અધ્યયન કલ્પસૂત્ર છે. એટલે ભદ્રભાવ સ્વામી મહારાજ સાહેબે આની સરસ રચના કરી છે. આ કલ્પસૂત્રનો મહિમા એટલો બધો છે કે એના અર્થને હજારો જીભોથી પણ આપણે ગાઈ શકીએ તેમ નથી. કેવળ જ્ઞાની આત્મા પણ ગાવાની શરૂઆત કરે તો પણ ગાઈ શકે તેમ નથી. અને આ કલ્પસૂત્ર પહેલા મેં તમને કહ્યું તેમ સાધુ સાધ્વીઓ જેને સાંભળવાના અધિકારી હતા. સાધુ ભગવંતોને રાત્રે કલ્પસૂત્ર સંભળાવવામાં આવતું હતું. સાધુજી ભગવંતને પણ નિશ્ચિત સુરીમાં કહેલી જે વિધિ છે વિધિ મુજબ સંભળાવવામાં આવતું હતું. પણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષ ગયા બાદ ઋષભ રાજાનો દીકરો મરણ પામ્યો અને એના શોકનું નિવારણ કરવા માટે આનંદપુર નગરની અંદર સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચનની શરૂઆત થઈ. કોઈકનો શોખ પણ તમારા પુણ્યનું કારણ બની છે. ઋષભ રાજાના શોકનું નિવારણ કરવા કલ્પસૂત્ર વાંચન શરૂ થયું. આ તમને કેવા પુણ્યશાળી કે વગર શોકે તમને સાંભળવા મળી છે. તો આ કલ્પસૂત્રના શ્રવણ કરતા પહેલા જે 5 કર્તવ્યો છે આપણે પહેલા દિવસે બોલી ગયા. ચૈત્ય પરિપાટી, સમસ્તને વંદન, સામસ્તરી પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકોને ખમાવા, અઠમનો તપ કરવો. આ 5 પ્રકારના જે સરસ મજાના આચારો છે એ આચારનું આપણે પૂરેપૂરું પાલન કરવાનું છે. અને હવે કલ્પસૂત્રનો વાંચન મંગલમ અરિયામ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર. આ 5 કરોડ નમસ્કાર સર્વ પાપનો નાશ કરે અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ એ નમસ્કાર મહામંગલ છે. હવે ભદ્રભાવ સ્વામી મહારાજ રચિત કલ્પસૂત્ર એના પવિત્ર મંત્રાક્ષરો થી આ કલ્પસૂત્ર પ્રારંભ થઈ રહ્યો છે. કેલમ કાન સમજ મોગમ માવિરે પંચોત્તર તમને આતુત્ર ચંદ્ર ગંગ ઉદય હતુત્રામ સમય ગંગ ઉદય કતું વે હતરમ પદ વે હતુત્રામ નત ગંગ મંગળ સંબંધે કેવલ સંબંધે આઈશાઈના પરિણત ભજવમ. ભગવાન બાવી સ્વામીના 5 કલ્યાણકો માંથી પરમાત્માનો જન્મ ઉત્તરાફળ નક્ષત્રમાં થયો. પરમાત્માનું સેવન પણ ઉત્તરાફળ નક્ષત્રમાં, પરમાત્માની દીક્ષા પણ ઉત્તરાફળમાં અને પરમાત્માનું કેવળ જ્ઞાન પણ ઉત્તરાફળ. પાત્ર પરમાત્માનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું છે.
તે કારણે તે સમય ગ્રીષ્મકાળનો ચોથો મહિનો હાથમાં પકડ્યું એટલે અષાઢ મહિનાની શુક્લ પક્ષની છઠની રાત્રિને વિશે, અષાઢ સુદ છઠની રાત્રિને વિશે પુષ્પોત્તર નામના વિમાનથી 20 સાગરોપમની સ્થિતિને પરિપૂર્ણ કરીને દેવલોકની ગતિ, દેવલોકનું આયુષ્ય, દેવલોકનું કર્મ, વૈક્રિય શરીર એ બધાનો ક્ષય કરીને કોઈ પણ જાતના અંતર વિના શરીરે પરમાત્મા ભગવાન માતી સ્વામીનો આત્મા જંબોદીપના ભરત ક્ષેત્રમાં દક્ષિણાંત ભરતમાં આ અવસ્ત્રપીણી કાળમાં સુષુમ્ન નામનો ચોથો આરો પરિપૂર્ણ થયા પછી ચોથો આરો ચાલી રહ્યો હતો. સુષુમ્ન નામનો ત્રીજો આરો 3 સાગરોપમનો બીજો આરો સુષુમ નામનો 2 કોડાકરી સાગરનો ત્રીજો આરો અને સુષમ નામનો 42 વર્ષ ઓછો 1 કોડાકરી સાગરનો ચોથો આરો ગયા બાદ ચોથા આરાના કેટલાક મહિના બાકી હતા, ચોથા આરાના 75 8.5 મહિના બાકી હતા ત્યારે ઇક્ષ્વાકુ કુળમાં કાશ્યપ ગોત્રમાં 21 તીર્થંકર પરમાત્માઓ જ્યાં ઉત્પન્ન થયેલા હતા અને એવા તીર્થંકર 23 તીર્થંકર પરમાત્મા કહ્યું કે છેલ્લા ભગવાન મહાવીર સ્વામી થશે. આવું જેમના માટે કહેવાયેલું હતું એવા પરમાત્મા સ્વયં ભગવાન મહાવીરનો આત્મા બ્રાહ્મણ નગરની અંદર કોડાલ પુત્ર નૃષભ નામના બ્રાહ્મણની ભાર્યા ચારંદ્ર પુત્ર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીનો વિષય મધ્યરાત્રિમાં ઉત્તરાફળ લક્ષ્મણ ચંદ્રમણ દેવ સંબંધી આહાર, દેવ સંબંધી ભવ, દેવ સંબંધી શરીર એ બધાનો ત્યાગ કરીને દેવાનંદાની કુક્ષીમાં ગર્ભ પડે પરમાત્મા ઉત્પન્ન થયા. જે રાત્રે ભગવાન મહાવીર દેવાનંદાની કુક્ષીમાં ઉત્પન્ન થયા એ વખતે ભગવાનને પહેલાથી ખ્યાલ છે કે મારું ચ્યવન થવાનું છે. ચ્યવન થઈ ગયા પછી પરમાત્માને ખ્યાલ છે કે મારું ચ્યવન થઈ ગયું છું, દેવાનંદની કુક્ષીમાં આવી ગયો છું, એ પણ પરમાત્માને ખ્યાલ છે. પણ વચ્ચેનો જે સમય છે, ચ્યવનનો જે કાળ છે, એ કાળમાં પરમાત્માને ખબર નથી કે મારું ચ્યવન આ સમય થઈ રહ્યું હતું. વચ્ચેનો સમય ખબર હતી. કેમ? એનું કારણ એક જ છે કે જે વિગ્રહ ગતિનો કાળ છે એ વિગ્રહ ગતિનો કાળ હંમેશા એક સમયથી વધુ 4 સમય સુધીનો હોય છે, એથી વધારે હોતો નથી. અને છદ્મસ્થ આત્માઓનો ઉપયોગનો કાળ અસંખ્યાત સમય જ છે. અસંખ્યાત સમય પહેલાની એના ઓછા સમયવાળી સ્થિતિને જે કંઈ હોય એ ઉપયોગથી જાણી શકાતી નથી. એટલે 1 થી 4 સમયનું કોઈ પણ શબ્દમાં જાણી શકે નહીં. સમયની કોઈ પણ વાત કેવળ જ્ઞાની જાણી શકે, કેવળ જ્ઞાની સિવાય બીજું કોઈ જાણી શકે નહીં. ભગવાનને હજુ કેવળ જ્ઞાન થયું નથી. મનો શુદ્ધ, મધ્ય શુદ્ધના અવધિ 3 જ્ઞાન છે પણ કેવળ જ્ઞાન નથી. મધ્ય શુદ્ધના અવધિથી આ વક્ર ગતિનો સમય જાણી શકાતો નથી. એટલે પોતાનું જે ચ્યવન થઈ રહ્યું હતું એ સમય પરમાત્માને ખ્યાલ નથી કે મારું ચ્યવન થઈ રહ્યું છે. થશે એ ખ્યાલ છે, થઈ ગયું એ ખ્યાલ છે, પણ થઈ રહ્યું છે એનો ખ્યાલ પરમાત્મા પાસે નથી. અને આવી રીતે સ્વયં ભગવાન મહાવીર જે રાત્રિને વિષય દેવાનંદાની કુક્ષીની અંદર અવતરિત થયા એ રાત્રિએ દેવાનંદા બ્રાહ્મણીએ 14 મહાસ્વપ્નો જોયા. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમણા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, શરદ, મધુસર્વ, સમુદ્ર, દેવીમાન. જે તીર્થંકરનો જીવ સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવીમાન જોએ, જે તીર્થંકર જીવ નવરકમાંથી આવે તેમની માતા ભવન જોએ. આ રીતે પછી રત્નો રાશિ નિર્ધુમ અગ્નિ, આવા 14 સ્વપ્નો દેવાનંદા માતાએ જોયા. જોઈને એકદમ જાગ્યા, વિસ્મય પામ્યા, સંતોષ પામ્યા, એકદમ હર્ષ ઉલ્લાઈ ગયો, રોમ એકદમ વિકટ થઈ ગયું અને પરમ સંતુષ્ટ ચિત્તવાળા એવા વિકસિત થયેલી છે જેમની રોમરાજી એવા શબ્દોનું સ્મરણ કરવા લાગ્યા. સંયમ શ્રવણ કરીને સૈયામાંથી ઉઠ્યા અને ઉઠીને જરા પણ ઉતાવળથી રહી કલના રહિત, જરાય વચ્ચે ક્યાંય અટક્યા વિના રાજસ જેવી ગતિથી ઋષભદત્ત બ્રાહ્મણ જ્યાં છે ત્યાં પહોંચ્યા. બહુ રહસ્ય છે આ બધા, કેટલા ખોલવા. શું એ કાળ હતો, બધાના શયનખંડો જુદા, કેટલો મર્યાદાનો કાળ હતો, કેટલો આચાર પધારનો કાળ હતો. આજે એમ લાગે કે આ કાળ તો સાવ વિચ્છેદ થઈ ગયો. જય અને વિજય શબ્દથી વધાવ્યા, સ્વામિનાથ કરીને વધાવ્યા અને ઋષભદત્ત બ્રાહ્મણ પણ ઉઠ્યા. એમને પણ દેવીને કહ્યું આપ બેસો, બહુ શ્રમિક થઈને આવ્યા છો, ક્ષોભરહિત થઈને બેસો. હાથ જોડી અંજલિ કરીને આ પ્રમાણે
દેવાનંદા બ્રાહ્મણી ઋષભ બ્રહ્મણે કહ્યું કે હે દેવાનું પ્રિય, આજે રાત્રે કંઈક જાગતા અને કંઈક ઊંઘતા એવા મને 14 મહાસ્વપ્નો જોવામાં આવ્યા છે અને તે આ રીતના છે. હું આપની પાસે એના ફળ વિશેષને જાણવા માટે આવી છું. આપ કૃપા કરીને મને એનું કંઈક ફળ સમજાવો. આ સ્વપ્નનું ફળ મને શું મળશે? દરેકની ઈચ્છા હોય છે સ્વપ્નનું ફળ શું મળશે. ઋષભદત્ત બ્રાહ્મણે આ સ્વપ્નને સાંભળીને એ પણ એકદમ હર્ષિત થયા. એ પણ રોમ રાજી એકદમ વિકસિત થઈ ગયા. આવા સ્વપ્નો, આવા સ્વપ્નો, આવા સ્વપ્નો. રાજી થઈ ગયા અને પછી પોતાની સ્વાભાવિક જે બુદ્ધિ હતી એ બુદ્ધિના અર્થથી એમણે વિચાર કરીને એમણે દેવાનંદા બ્રાહ્મણીને આ રીતે કહ્યું કે હે દેવી, તમે જે સ્વપ્નો જોયા છે એ કલ્યાણને કરનારા છે, મંગળને કરનારા છે, ધન્યને કરનારા છે, લક્ષ્મીને આપનારા છે, આરોગ્યને આપનારા છે, તુષ્ટિને આપનારા છે, દીર્ઘ આયુષ્યને આપનારા છે. અને એવા હે સ્વપ્ન તમે જોયા છે જેનાથી તમને અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ, સુખનો લાભ થશે. હે દેવાનું પ્રિય, 9 મહિના અને 7.5 દિવસ પ્રતિપૂર્ણ થયે છતાં તમે જેના હાથ અને પગ એકદમ સુકુમાલ છે, 5 ઇન્દ્રિય જેમની પરિપૂર્ણ છે, લક્ષણ વ્યંજન અને ગુણથી જે ઉપેજ છે એવા પુત્રને આપ જન્મ આપનારા થશો. આ તો હજુ દેવાનંદા બ્રાહ્મણ કહી રહી છે, ઋષભદત્ત બ્રાહ્મણ કહી રહ્યા છે. અને કલ્પસૂત્રમાં ભદ્રભાવ સ્વામી મારા સાથે તો આટલી વાત કરીને પછી આ સીધા આગળ લઈ ગયા છે. પણ કલ્પસૂત્રો પર જેમણે ટીકા બનાવી છે એ વિનય વિજયજી મહારાજ, જેમને શુભોધિકા નામની ટીકા બનાવી છે. અત્યંત સરળતાપૂર્વક જેના અર્થોને આપણે બરાબર સમજી શકીએ એવી જે ટીકા એ શુભોધિકા ટીકા છે. આ કલ્પસૂત્ર ઉપર બહુ મોટી ટીકાઓ પણ બનેલી છે. 84,000 શ્લોકોમાં મોટી ટીકાઓ પણ આ કલ્પસૂત્ર પર બનેલી છે. પણ અત્યારે જે કંઈ વાંચન કરવામાં આવે છે એ વાંચન વિનય વિજયજી મહારાજ સાથે શુભોધિકા ટીકા ઉપરથી જ વાંચન કરવામાં આવે છે અને એ ટીકાનું જ આપણે બરાબર વાંચન કરી રહ્યા છીએ. તો એ વિનય વિજયજી મહારાજ સાહેબે જ્યાં લક્ષણ વ્યંજન અને ગુણની વાત આવી ત્યાં એમને બહુ સરસ વાત મૂકી છે કે છત્ર ચામર વગેરે લક્ષણો એ ગુણ છે, મસ્તલ વગેરે વ્યંજનો છે. ચક્રવર્તી શંકરોને 1008 હોય, બલદેવ વાસુદેવને 108 હોય, બાકીના ભાગ્યવાન પણ 32 લક્ષણો હોય. આપણે કેમ 32 લક્ષણો છે? બહુ સરસ પંક્તિ સૌને આપણે બોલીએ છીએ પરમાત્મા માટે. લક્ષણ અંગે વિરાજતા અડૈય સહસ ઉદાર લાલ રે જગ જીવન જગ વાલ હો. બહુ સરસ પંક્તિ મૂકી છે. પ્રભુ તમારા લક્ષણો કેટલા તમારા અંગમાં વિરાજી રહ્યા છે? 1008. ચક્રવર્તી શંકર પરમાત્માના 1008 લક્ષણો એમના શરીરની અંદર ગોઠવાયેલા હોય છે. ખાસ કરીને મોટે ભાગે પગની અંદર વધારે લક્ષણો જોવા મળે છે. પણ જે 32 લક્ષણો પુરુષ છે એના 32 પ્રકારના લક્ષણો છે, અલગ અલગ રીતે બતાવ્યા છે. જેના નખ અને પગના તળિયા, હથેળી, જીભ અને હોઠ, તાળુઓ અને આંખના ખૂણા એ 7 લાલ રંગના હોય. કાંખનો ભાગ, હૃદય, ગરદન, નાક અને નખ અને મુખ એ 6 ઊંચા હોય. દાંત, ચામડી, કેસ, આંગળીના વેઢા, નખ એ 5 પાતળા હોય. આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી, ભુજા એ 5 દીર્ઘ હોય. કપાળ, છાતી અને મુખ એ 3 પહોળા હોય. જોતા રહેજો. ત્રણ સાતલ પુરુષને 3 નાના હોય. સત્તો પરાક્રમ સર્વ નાભી એ 3 ગંભીર હોય. આ પુરુષ 32 લક્ષણો સમજવું. મુખ એ શરીરનો અડધો ભાગ છે. મુખમાં નાસિકા શ્રેષ્ઠ છે એટલે હવે પેલા ભાગે એવું કે આ બહુ મુખ્ય ચીજ છે, એને હાથે ચીજ ન ખાતા. નાસિકાથી પણ નેત્રો શ્રેષ્ઠ છે. નેત્ર જેવું એવું શીલ, નાસિકા જેવી તેવી સરળતા, જેવું રૂપ તેવું ધન, જેવું શીલ તેવા ગુણ. કયો વ્યક્તિ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે એની પણ માર્મિક વાત વિનય વિજયજી મારી સામે લખી છે કે જે વ્યક્તિ ધર્મકરણી સારી કરતો હોય, ભાગ્યશાળી હોય, શરીર નિરોગી હોય અને શરીર જેને સારા સ્વપ્ન આવતા હોય, નીતિવાળો હોય, કવિ હોય, આવો પુરુષ સ્વર્ગમાંથી આવેલો છે અને પાછો સ્વર્ગમાં જવાનો છે. તમે સમજી લેજો ક્યાંથી આવ્યા છીએ. જે નિષ્કપટ હૃદયવાળા હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, ડાયો હોય, હંમેશા સરળ સ્વભાવી હોય, એ માણસ મનુષ્યમાંથી આવ્યો છે અને પાછો મનુષ્યમાં જવાનો છે. કપટ વધારે હોય, લોભ વધારે હોય, ભૂખ બહુ લાગતી હોય, આળસ વધારે હોય, આહાર વધારે જોઈતો હોય, એવો પુરુષ તિર્યંશમાંથી આવ્યો છે અને પાછો તિર્યંશમાં જવાનો છે. અત્યંત રાગવાળો હોય,
સ્વજનો પર દ્વેષ કરનારો હોય, ખરાબ ભાષા બોલનારો હોય, મૂર્ખનો સંગ કરનારો હોય, એવો માણસ નરકમાંથી આવ્યો છે ને પાછો નરકમાં જવાનો છે. પુરુષોને જમણી બાજુનું બધું સારું અને બહેનોને બધું ડાબી બાજુનું સારું. હાથનું થોડું રેખા વિનાનું હોય તો પણ નકામું, અને ઘણી રેખાઓ હોય ને તો પણ નકામું. જો ઘણી રેખાઓ હોય ને તળિયું રેખા વિનાનું હોય તો અલ્પ આયુષ્ય વાળો નિર્ધન અને દુઃખી હોય. જેના હાથનું તળિયું લાલ હોય એ ધનવાન હોય, લીલું હોય તો દારૂડી હોય, પીળું હોય તો પરસ્તી લંપટ હોય, કાળું હોય તો મલિન નિર્ધન હોય. જેના હાથનું તળિયું ઊંચું હોય દાતાર હોય તો મને કહેજો, હું લાભ આપીશ. ઊંડું હોય તો નિર્ધન હોય, વાટકા જેવું ગોળ હોય તો ધનવંત હોય, હાથની આંગળી પાતળી હોય તો સિદ્ધિ હોય તો સારું છે. હવે બહુ મજાની વાત લખી છે. હા, અત્યારે તમને આ રેખા દર્શન કરાવું છું, બપોરે કર્મ દર્શન કરાવવાનું છે. આપણી અનામિકા આંગળી જેનાથી આપણે પૂજા કરીએ છીએ એના કરતા આપણી ટચલી આંગળી આ છેલ્લો વેઢો છે એના કરતા ઊંચી હોય ને તો એનો મોસાળ પગ સારો હોય ને ધનની વૃદ્ધિ થાય. મણિબંધથી પિતાની ગોત્રની રેખા ચાલે અને મણિબંધ કહેવાય, અને મણિબંધ કહેવાય. મણિબંધથી પિતાની ગોત્રની રેખા ચાલે. કરપથી ધન અને આયુષ્યની રેખા ચાલે, એથી આયુષ્યની રેખા ચાલે. આ કરપથી ધનને આયુષ્યની રેખા ચાલે. આયુષ્યની રેખા માટે એમ કહેવાય છે કે આ આયુષ્યની રેખા છે. 1, 2, 3 જેટલા તમે આનાથી આમ નીકળો એટલા પછી ઉમેરતા જવાનું. આયુષ્ય 25, 50, 75 અહીં પહોંચો તો 100. વિજ્ઞાનના કાળમાં વધી ગયો થોડું. મણિબંધથી ઉર્ધ્વ રેખા અંગૂઠા તરફ જાય. આ મણિબંધ છે, મણિબંધથી ઉર્ધ્વ રેખા જો અંગૂઠા તરફ જાય તો એ ધનનો લાભ થાય, રાજ્યનો લાભ થાય. ઉર્ધ્વ રેખા તર્જની આંગળી, આ તર્જની કહેવાય, તર્જની. ઉર્ધ્વ રેખા અહીંથી આમ જાય તો એ રાજા કે રાજા સરખો થાય. અહીંથી નીકળે આ રેખા અહીંયા મધ્યમા તરફ જાય તો એ તાત્વિક પુરુષ થાય, આચાર્ય થાય કે સેનાપતિ થાય. મારે છે થોડી. અને જો અહીંથી નીકળેલી આંગળી અનામિકા તરફ જાય તો એ ધનવાળો સારસ્વા થાય. અને છેલ્લી આંગળી તરફ જાય, અહીંથી નીકળેલી રેખા આમ જાય, છેલ્લી આંગળીમાં જાય તો એ લોકોમાં ઘણી બધી પ્રતિષ્ઠા પામે. કોને આતા છે કે તો પછી કહું કે આપેલા પાછા કેટલા. અંગૂઠાના મધ્ય ભાગમાં જો જ હોય તો વિદ્યા પ્રખ્યાતિ સમૃદ્ધિ મળે, અને જ હોય તો સમજો કે શુક્લ પક્ષમાં જન્મ મારે છે. આ જો આ જમણો હાથ, આ જમણો હાથ, આ અંગૂઠાનો આ રેખા, એના ઉપર આ એક રેખા છે ને એટલે જવ જેવું બની. હા, આવો જવ હોય જમણા અંગૂઠામાં તો એને વિદ્યા પ્રખ્યાતિ સમૃદ્ધિ અને શુક્લ પક્ષમાં જન્મ ગણાય. ફોટો પાડી દેજો. ચાલો થોડા આગળ વધીએ, સમય ઓછો છે. ઋષભ દેવનના બ્રાહ્મણે કહ્યા છે કે તું કેવા પુત્રને જન્મ આપીશ, માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત એવા પુત્ર જન્મ આપીશ. એક પાણી ભરેલી કુંડીમાં પુત્રને બેસાડો અને 16 કિલો પાણી નીકળે તો એ માન કહેવાય, 50 મણ એ ઉન્માન કહેવાય, અને ઊંચાઈ
108 અંગુલ હોય તો ઉત્તમ કહેવાય, 96 અંગુલ હોય તો મધ્યમ કહેવાય, 16 જંગુલ કહેવાય. તીર્થંકર પરમાત્માની 120 હોય અને શિખાના 12 હોય. અત્યારે આપણી ઊંચાઈ તો 5, બહુ બોલતો 5 ને 6 ની વચ્ચે જ ચાલે લગભગ મોટે ભાગે. આવા ચંદ્રમાની પેટે સૌમ્ય પ્રકૃતિ વાળા મનોહર વલ્લભ દર્શન સુંદર રૂપ વાળા એવા પુત્રને હે દેવાનંદા તું જન્મ આપીશ. આ પુત્ર 8 વર્ષનો થશે ત્યારે બાળપણું છોડીને એને સગું વિજ્ઞાન પરિણમશે, એવો નવસર પામશે ત્યારે એને બધા 4 વેદ અને પુરાણ વગેરે જે કંઈ શાસ્ત્રો છે એનો એ પારંગત બનશે અને એ રીતે પંડિત થશે, સંશાસ્ત્રમાં પ્રવીણ થશે, ટીકાઓ બનાવવામાં પારંગત થશે, જ્યોતિષનો જાણકાર થશે. આ રીતે તારું પ્રિય અત્યંત નિપુણ થશે. હે દેવાનું પ્રિય, તે જે સ્વપ્ન જોયા છે તે આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, મંગલ અને કલ્યાણ કરનાર સ્વપ્ન જોયા છે એમને વારંવાર એ સ્વપ્નની અનુમોદના કરી. દેવાનંદા બ્રાહ્મણી પણ ઋષભદેવ ભગવાન પાસેથી આ અર્થને સાંભળીને અત્યંત ખુશ થયા અને પછી એમને કહ્યું, હે દેવાનું પ્રિય, તમે જે અર્થો કહ્યા છે એને નીચે પડ્યા વગર તમારા શબ્દોને ચીરી લઉં છું. સ્વપ્નના ફળ કથનને ચીરી લેવાનું હોય છે, એમાં દલીલ ક્યારે પણ કરવાની હોતી નથી, નહીં તો એ શબ્દનું ફળ આપણને મળતું નથી. તો આવી રીતે સરળ સ્વપ્નનું અર્થમાં કર્યું છે. ઋષભ સાથે એ ઔદારિક મનુષ્યના સુખને ભોગવીને વિહાર કરી રહી છે અને તે સમયે તે કાલે હવે દેવલોકમાં શું ઘટના ઘટી રહી છે. તીર્થાલોકમાંથી દેવલોકમાં જઈએ. હવે દેવલોકમાં એ વખતે જબરદસ્ત એક પ્રસંગ બની રહ્યો છે. સૌધર્મેન્દ્ર પોતાના સભામાં બેઠો છે, દેવોનો સ્વામી છે, હાથમાં વજ્ર છે અને શાવકની પાંચમી પ્રતિમાને 100 વર્ષે ગ્રહણ કરી હોવાના કારણે સતત ઋતુ કહેવાય છે. અને એવો આ સૌધર્મેન્દ્ર રાજસભામાં બેઠા છે. ચારે દિશામાં એમની વિરુદ્ધાવલી બોલાવાઈ રહી છે અને એવી રીતે અલંકારો જેને ખૂબ પહેરેલા છે, 32 લાખ વિમાનનો જે માલિક છે અને એમની પાસે ચોરસ સામ્રાજ્ય દેવો છે, 33 શાસન દેવો છે, 4 લોકપાલ છે, 16,000 દેવીઓનો પરિવાર છે અને 3 પ્રકારની પસરાઓ જેની પાસે છે, 7 પ્રકારની સેનાઓ જેની પાસે છે, ચોરસ આત્મરક્ષક દેવો જેની પાસે છે અને ચારે દિશાઓમાં સૌધર્મ નિવાસ કરનારા બીજા ઘણા વૈમાનિક દેવો પણ દેવો અને દેવીઓ જેમની પાસે છે એ બધા પરિવારનું ઇન્દ્ર રક્ષણ કરે છે. એવો અગ્રેસર એવો ઇન્દ્ર પોતાના સૈન્યને અને પોતાના દેવોને આજ્ઞા કરતો, નાટક ગાન વગેરે જોતો હતો અને એ વખતે દેવ સંબંધી ભોગોને ભોગવતા એ ઇન્દ્ર મહારાજાને એકાએક એમને ઈચ્છા થઈ કે મારા માલિકીપણામાં રહેલા જે દક્ષિણાર્ધ ભરતનું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં શું ચાલે છે જરા નજર તો નાખું. અને ત્યાં બેઠા બેઠા અવધિ જ્ઞાનથી નજર નાખે છે અને નજર નાખતા એકદમ ઉભા થઈ જાય છે. ઓહો, દેવાનંદા અને બ્રાહ્મણીની કુક્ષીમાં ઋષભદત્ત બ્રાહ્મણના ઘરમાં ભગવાન મહાવીરનો આત્મા અષાઢ સુદ 6ના દિવસે ચવીને ત્યાં પહોંચી ગયો છે. અને આટલા બધા દિવસ પછી મને ખબર પડે છે કે પ્રભુનો આત્મા ત્યાં પહોંચ્યો છે. 82 દિવસ પછી ઇન્દ્ર મહારાજાને ખબર પડે છે. હા, 82 દિવસ સુધી ઇન્દ્ર મહારાજાની નજર ત્યાં ગઈ નથી. 82 દિવસ પહેલા પરમાત્મા દેવાનંદાની કુક્ષીમાં પધારી ચુક્યા છે અને હવે ઇન્દ્રમાંથી નજર ગઈ છે કે પ્રભુ ક્યારના પધારી ચુક્યા છે. હું કેટલો બધો પ્રમાદી કે પરમાત્માના ચવનની મને કોઈ જાણ પણ નથી. પ્રભુના ચવનને હું સમજી નહીં શક્યો. શું થયું મારા પ્રભુ અને તે દેવાનંદાની કુક્ષીમાં, બ્રાહ્મણીની કુક્ષીમાં કેવી રીતે પધાર્યા? તીર્થંકર પરમાત્માનો આત્મા શ્રાવક્યની કુક્ષીમાં હોય, બ્રાહ્મણની કુક્ષીમાં કેવી રીતે હોઈ શકે? આ એક વિચાર અને ચિંતન જોતાની સાથે થયો. પણ પહેલા તો પરમાત્માને જોયા અને એકદમ હર્ષિત થઈ ગયો, ઉભો થઈ ગયો, સિંહાસન ઉપરથી ઉભો થયો અને ઉભો થઈને પરમાત્મા જે દિશામાં છે દિશામાં થોડા ઢીલા જઈને પરમાત્માને નીચે નમીને ચૈત્યવંદના સૂત્રથી પરમાત્માની ચૈત્યવંદના શરૂ કરે છે. ઇન્દ્રનો પણ પહેલો આચાર છે કે પ્રભુને જોવે એટલે સીધો ઉભો થઈ જાય. 7 ડગલા જઈને ચૈત્યવનની મુદ્રામાં બેસી અને પરમાત્માનું પહેલું જ સક્ર સ્તવ બોલીને પરમાત્માની વંદના કરે અને સ્તવના કરે. આ સક્ર સ્તવ નમોત્તૃણમ હરિયંતાણમ ભગવંતાણમ આઈ ગરાણમ તિષ્ઠાણમ સ્વયં સંબુદ્ધાણમ
હરિયન પરમાત્માને નમસ્કાર થાવ. જ્ઞાન, મહાત્મા, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, લક્ષ્મી, ઈશ્વર, નિવડી 12 જેવા શબ્દોના અર્થ છે ભગના, એવા આવા શબ્દોથી એના અર્થથી યુક્ત એવા પરમાત્મા, જ્ઞાનવાળા, મહાત્માવાળા, યશસ્વી, વૈરાગ્યવાળા, મુક્તિવાળા, રૂપવાળા, ઐશ્વર્યવાળા, લક્ષ્મીવાળા, વીર્યવાળા, ધર્મવાળા એવા પરમાત્માને મારો નમસ્કાર થવો. ભગવંતાણમ પોતપોતાના તીર્થોની અપેક્ષાએ ધર્મની આદિ કંદરા તીર્થેનાણમ બીજા કોઈના ઉપદેશ વિના સ્વયં સંબુદ્ધ પોતાની જાતે જ બોધને પામનારા એવા તીર્થંકર પરમાત્માને મારો નમસ્કાર થવું. પુરુષોને વિશે ઉત્તમ, પુરુષોની અંદર પુંડરીક સમાન, પુરુષોને વિશે ઉત્તમ, કમલ જેવા, પુરુષમાં ગંધો હસ્તી સમાન. ગંધો હસ્તીની બહુ વિશેષતાઓ છે. ગંધો હસ્તીનું બળ એટલું બધું હોય છે, એટલું બધું હોય છે ને કે વાઘ અને સિંહને પણ નાશ કરી શકે એટલું જબરદસ્ત બળ ગંધ હસ્તીમાં હોય છે. અને એટલે જ પુરુષોમાં ગંધ હસ્તી છે પરમાત્મા. આમાં ગંધ હસ્તી જેવા પરમાત્મા અને 34 યુક્ત પરમાત્મા એટલે લોકની અંદર ઉત્તમ પરમાત્મા છે. લોકના નાથ પરમાત્મા છે. નાથ એટલે યોગ અને ક્ષેમ જે કરે તેને નાથ કહેવાય. આપણો યોગ અને આપણું ક્ષેમ પરમ કૃપાળુ પરમાત્મા કરી રહ્યા છે. યોગ અને ક્ષેમ કોને કહેવાય? નાનકડી વ્યાખ્યા આપીને આગળ ચાલુ. જેની પ્રાપ્તિ નથી એ વસ્તુ આપણને પ્રાપ્ત કરાવે એને યોગ કહેવાય, અને પ્રાપ્ત કરાવ્યા પછી એનું રક્ષણ કરે એને ક્ષેમ કહેવાય. યોગ અને ક્ષેમ. જે ગુણો આપણને પ્રગટ થયા નથી એ ગુણોને પ્રગટ કરી આપે તે યોગ કહેવાય, અને ગુણોનું રક્ષણ કરી આપે એને ક્ષેમ કહેવાય. આવી રીતે પરમાત્મા આપણું યોગ અને ક્ષેમ કરનારા છે. એટલે લોક રહાણમ, લોક હિયાણમ, પરમાત્મા સર્વ જગતના જીવોનું હિત કરનારા છે. લોક પૈવાણમ, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરીને લોકમાં પ્રદીપ સમાન પરમાત્મા છે. લોકમાં પ્રજ્યોત કરનારા પરમાત્મા છે. સાથે ભયને હરનારા, અભયને આપનારા પરમાત્મા છે. શુદ્ધ જ્ઞાન રૂપી ચક્ષુને દેવાવાળા પરમાત્મા છે. વિવેક રૂપી ચક્ષુને દેવાવાળા પરમાત્મા છે. અને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી મોક્ષના માર્ગને દેવાવાળા પણ પરમાત્મા છે. સંસારથી ભય પામેને શરણ આપવાવાળા પણ પરમાત્મા છે. સર્વ પ્રકારે મરણનો અભાવ એવું જે મોક્ષ એને દેવાવાળા પણ પરમાત્મા છે. સમ્યક્તોને આપનાવાળા બુદ્ધિ દયાળમ પરમાત્મા છે. દેશ વિધ સર્વવિધિ રૂપ ધર્મને આપનારા પરમાત્મા છે. ધર્મના નાયક પરમાત્મા છે અને ધર્મના સારથી પણ પરમાત્મા છે. આ ધર્મના સારથી ઉપર મેઘકુમારનું બહુ બધાનું દૃષ્ટાંત છે. એ દૃષ્ટાંત આપણે પછી જોઈએ. તે પહેલા સંઘના જે કેટલાક કાર્યો છે એ કાર્યોને આપણે પહેલા પતાવી દઈએ. એક વાત છે, આજે એક સૂચના ખાસ કરવાની છે. આજે સાધર્મિક ખંડ લેવાનું છે. બધા બેસતો થોડી મેઘકુમારનું દૃષ્ટાંત બહુ મજાથી આપણે જોવાનું છે. પંડાવણા સૂત્રમાં જ્ઞાતા ધર્મ કથામાં મેઘકુમારનું દૃષ્ટાંત, અને એના માટે લગભગ એમને 22 પાના ભર્યા છે. 22 પાના. એટલું અદભુત રીતે મેઘકુમારનું દૃષ્ટાંતનું વર્ણન કર્યું છે. એનાથી એકાદ બે અંશો ઉપાડીને આપણે મેઘકુમારને બહુ સરસ રીતે માનવા છે. પણ એની પહેલા આજે સાધર્મિકનું ફળ લેવું છે. મેં સાધર્મિક વિશે ઘણી બધી વાત તમને પહેલા પણ કરી દીધી છે. આજે પણ એક વાત તમને કરી દઉં. જીવ શાસન સાધર્મિકોથી જ ટકી રહ્યું છે. જો સાધર્મિકો નહીં હોય તો જીવ શાસન પણ ટકવાનું નથી. એક 6 વર્ષનો છોકરો એને ન્યુમોનિયા થયો અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યો. એના મૃત્યુના સમાચાર જયારે મળ્યા અને સમાચાર લીધા કે કેમ મૃત્યુ પામ્યો, ત્યારે છેલ્લે એનું કારણ એક જ આવ્યું કે એના ઘરવાળા પાસે એમને દવા કરાવવા માટે કોઈ વ્યવસ્થા નહોતી અને છોકરો ન્યુમોનિયામાં ખરાબ થઈ ગયો. કેટલો ભયંકર કાળ છે આ. સાધર્મિક કોઈ વાત કરું છું, બીજા કોઈ વાત નથી કરતું. એકનો એક છોકરો સાધર્મિકને ત્યાં 6 વર્ષની ઉંમરનો હોય, કેટલા કોળથી માતા પિતા એને ઉછેર્યો હોય, અને એ છોકરો જયારે આવી માંદગીમાં પડે અને માતા પિતા એને માત્ર જોઈ રહ્યા હોય, પોતાની લાચારીથી જોઈ રહ્યા હોય કે આવી કેટલી આપણી કમનસીબી છે કે આપણે છોકરાને દવા પણ કરાવી શકતા નથી, એક દવાનો એક ટુકડો પણ આપણે આપી શકતા નથી, દવા સાથે અનુપાન પણ આપી શકતા નથી, અને દીકરો આપણા હાથમાંથી ચાલ્યો છે. કેટલું દુઃખ થયું હશે માતા પિતાને, એની કલ્પના આપણે કદાચ નહીં કરી શકીએ. પણ આવા બધા ઘણા બધા પ્રસંગો
મેડિકલ ટ્રીટમેન્ટના અભાવે આજે ઘણા બધા સાધર્મિકોને ત્યાં ઘણા બધા લોકો દુઃખી થઈ રહ્યા છે, કાં તો ભયંકર વેદના સહન કરી રહ્યા છે, કાં તો ત્રાસ પામી રહ્યા છે, અને કાં તો પોતાનું જીવન પૂર્ણ કરીને વિદાય પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ બધા સાધર્મિકો માટે આપણે આવશે આગળ. બસ મારે આ સાધર્મિકો માટે કંઈક લાભ લેવો છે, જેટલો બને એટલો લાભ લેવો છે, મારી શક્તિને દાવ ઉપર લગાવીને પણ મારે લાભ લેવો છે. આ ભાવના રાખીને આજે પણ લખાવજો અને આવતીકાલે એક એક ચલાવવામાં મન મૂકીને બધું બોલવા માટે તૈયાર થઈ જજો. એક એક ચલાવ ઊંચામાં ઊંચો થવો જોઈએ અને સાધર્મિક ભક્તિનું આપણું ફાઉન્ડેશન આવતીકાલે છલકાઈ જવું જોઈએ. એ રીતે તમારે જોડી છલકાવી લેવાની છે, એ રીતે બરાબર લાભ લેજો. ધમ્મ સારહીનમ પદ પ્રભુ ધર્મ રથના સારથી છે. ઉન્માર્ગે જતાને જે બચાવે અને સન્માર્ગે લાવે એનું નામ સારથી છે. પરમાત્માના શાસનના સાધુ ભગવંતો બધા સારથી છે અને કલ્યાણ મિત્રો પણ સારથી છે કે આપણા જીવનના રથને જે સન્માર્ગે લાવવાનું કામ કરી રહ્યા છે, પરમાત્મા પણ આપણા જીવનના રથને સન્માર્ગે લાવે છે. માટે પરમાત્માને ધમ્મ સારહીનમ કહ્યું છે. મેઘ કુમારના જીવનમાં એવું બન્યું, સૈનિક મહારાજાને ત્યાં એને જન્મ મળ્યો. મેઘ કુમારનું પુણ્ય કેટલું બધું ગજબનું છે. દીક્ષા માટે ભાવ તીર્થંકર સ્વરૂપે પરમાત્મા ભગવાન મહાવીર મળ્યા અને જેના ત્યાં એનો જન્મ થયો એ આવતી 24 પહેલા ભગવાન. આવું મજાનું પુણ્ય સૈનિક મહારાજ મેઘ કુમારનું છે. અને મેઘ કુમારે ભગવાન મહાવીર દેશના સામે વૈરાગ્યવાસી થયા અને દીક્ષા લીધી. દીક્ષા લીધીને બસ એમનો નંબર સંતાનો છેક છેલ્લે આવ્યો. અમારે ત્યાં નિયમ છે, દીક્ષા લીધી એટલે બધા એક લાઈનમાં આવી ગયા અને જે છેલ્લો શિષ્ય હોય એનો નંબર છેલ્લો જ આવે. સંતાનો છેક દરવાજા પાસે આવ્યો. રાત્રે માથું કરવા જતા આવતા સાધુ ભગવંતોના પગમાં રેતી આવે અને એના સંતાનામાં બધી રેતીઓ ખૂબ ઢગલો થયો. અત્યાર સુધી 44 સૈયામાં સુતેલા મેઘકુમારને આજે ઊંઘ નથી આવતી, કારણ કે આમ પડકું ફેરવો તો રેતી, આમ પડકું ફેરવો તો રેતી, નીચે રેતી જ વાગ્યા કરે, ઊંઘ નથી આવતી. અને એકાએક વિચારો પલટાયા, શુભમાંથી અશુભમાં ગયા અને વિચાર આવ્યો કે અરે આના કરતા તો હું જ્યાં હતો ત્યાં શું ખોટું હતું. કેટલી સુવાળી સજા હતી, ઊંઘ તો કમસે કમ શાંતિથી આવતી હતી, અહીં તો ઊંઘ જ નથી આવ્યું. મારાને કેવું રીતે જીવન જીવાશે? કઈ નહીં, સવાર પડે ભગવાન પાસે જઉં, ભોગો પાછો આપી દઉં અને એથી રવાના થઈ જાઉં. આ વિચાર મેઘકુમારને આવ્યો છે. અને સવારે ભગવાન પાસે ગયા. ભગવાનને તો ખબર જ છે બધી કે મેઘકુમારના જીવનમાં રાત્રે શું બન્યું છે અને શું વિચારો આવ્યા છે. ભગવાન એ વખતે મેઘકુમારને કહે છે, મેઘ તે ઘણું સહન કર્યું છે, થોડું સહન કર, તું બહાર નીકળી જઈશ. એક સુવાળી સૈયા આવી ગઈ તો મેઘકુમાર ચૂકી ગયા. સંવત્સરે પૌષધ કરો ત્યારે કોઈને યાદ નહીં કરતા. પૌષધ તો કરવાનો છે ને સંવત્સરીએ, કોઈને યાદ નહીં કરતા, નહીં તો પાછું ચૂકી જશો તમે ક્યાંક. શુભમાંથી અશુભમાં જતા રહેશો. આપણે શુભમાં રહેવું છે, જઈ શકાય તો શુદ્ધમાં જવા પ્રયત્ન કરવો છે, પણ કમસે કમ શુભમાં તો રહેવું જ છે. ક્યાંય બીજો વિચાર ના આવી જાય. એટલે જયારે પણ પોસ્ટ કરો ત્યારે બીજો કશો વિચાર નહીં કરતા, માત્ર તમારા આત્માનો વિચાર કરજો. મેઘકુમાર ચૂકી ગયા. એક વાત કહું તમને, આપણે ઘણી જગ્યાએ ચૂકી જઈએ છીએ, આગળ પાછળનું યાદ કરીને ચૂકી જઈએ છીએ. પરમાત્માની બનાવેલી અપૂર્વ અંગરચનાને આપણે જોતા હોઈએ અને એ વખતે આજની અંગરચનાની તુલના આપણે ગઈકાલની અંગરચના સાથે કરીએ કે આના કરતા કાલે સારી હતી. આ વિચાર જો અંદર આવી જાય તો આજની અંગરચનાનો આનંદ તમારો ખલાસ થઈ જાય, ઉડી જાય. કારણ કે તમે તુલનામાં ગયા. એક નાનકડી સ્મૃતિ આજના આનંદને ડૂબાડી દે છે. ક્યાંય તુલનાત્મક સ્મૃતિમાં ન જાઓ કે જે સ્મૃતિ તમારા વર્તમાન ધર્મને પણ આનંદથી બાકાત રાખી દે, એવી તુલનામાં ક્યારે પણ ન જાઓ.
આજની આંગીનો આનંદ આજે માણો, આજની ભક્તિનો આનંદ આજે માણો. કાલ જેવી ભક્તિ હતી એવી આજે ભક્તિ નથી એમ તેનો અફસોસ ધારણ કરી અને આજની ભક્તિને ચૂકીને જાઓ. કાલની ભક્તિ કાલે હતી ને આજની ભક્તિ આજે છે. બસ આ જે ભક્તિ છે એ ભક્તિનો આનંદ મારે માણવો છે. બસ એમાં ડૂબવાનો પ્રયત્ન કરો. શેર પણ સ્મૃતિ કરી તો તમે આનંદમાંથી ચૂકી જશો. અને ઘણી વાર આવું થતું હોય છે. મને કાલે મજા આવી હતી, આજે મજા નથી આવતી, પતી ગઈ. ઘણી વખત તો એવા બધા અનુભવ અમને મળે છે, સાહેબ ગઈકાલે તમારા વ્યાખ્યાન મજા આવી, આજે મજા ના આવી, સુનના સુતરવા કરે. હું કઈ તમારા કાનના આનંદ માટે નથી બોલતો, મારા આત્માના આનંદ માટે બોલું છું. તમે કાનના આનંદ ની વાત કરો છો, કાનના આનંદ ની વાત નથી, એટલે આત્માના આનંદ ને પ્રકટ કરવાનો છે. કાલને આજનું કમ્પેરિઝન કરો ને, જ્યાં કમ્પેરિઝનમાં ગયા ત્યાં આનંદ ગયો. એટલે કમ્પેરિઝન ક્યાંય આ સ્મૃતિ આપણને કમ્પેરિઝનમાં લઈ જાય છે. ભૂલે ચૂકે સ્મૃતિને એવી રીતે ના ઉઠાવો કે જે સ્મૃતિ તમારા આનંદને તોડી નાખવાનું કામ કરતી હોય. મેઘકુમારની સ્મૃતિ થઈ ગઈ, આનંદ તૂટી ગયો અને ભોગો આપવાનું મન થઈ ગયું. ભગવાનને ખબર હતી, ભગવાન મેઘકુમારને કહે છે, મેઘકુમાર બહુ ખોટું વિચાર કર્યો છે. તો તારા પૂર્વભાવનો વિચાર કરશે, કેટલા બધા દુઃખોને સહન કરે, કેટલા કષ્ટોને સહન કરે છે. એમ કરીને પરમાત્માએ એના ભાવોને યાદ કરાવ્યો. ત્રીજા ભાવમાં વૈતાટી પર્વતમાં તો હાથી હતો અને એક 1000 હાથીનો સ્વામી હતો. અને એક વાર જંગલમાં દાવાનળ પેદા થયો, તું દોડ્યો બચવા માટે. આગળ એક તળાવ હતું, તને લાગ્યું કે તળાવમાં જઈશ તો બચી જઈશ, પણ આગળ બહુ કાદવ હતો અને કાદવમાં ખૂંચી ગયો. અને ખૂંચી ગયો એટલે તારો પૂરો ભાવનો વેરી એક હાથી ત્યાં આગળ આવ્યો અને દંતસૂળથી હાથીએ તને ઘાયલ કર્યો. 7 દિવસ સુધી મા વેદના ભોગવી અને આયુષ્યનો ક્ષય થયો અને મૃત્યુ પામ્યો. અને એ જ બીજા વિંધ્યાચલ પર્વતમાં 4 દંતસૂળ વાળો 700 હાથીનો સામે હાથી થયો. અને એ વખતે દૂર સળગેલા દાવાનળને જોઈને તમે જાતિ ક્ષણ થયું કે ગયા ભાવમાં પણ દાવાનળ જ હતો, એના કારણે હું ભાગ્યો હતો અને એમાં જ ફસાઈ ગયો અને એમાં જ મરી ગયો. હવે આ દાવાનળ આ વખતે પણ ઉપડ્યો છે, ઘણા બધા પશુઓને હેરાન પરેશાન કરશે, ઘણા ધ્યાન જશે. આ દાવાનળ શાંત થઈ જાય પછી આ દાવાનળથી બચવા માટે એને હાથીએ 4 ગામનું સરસ મજાનું એક મેદાન બનાવ્યું અને એ મેદાનની અંદર ઘાસ વગેરે બધું ઉકેલ સાફ કરી નાખ્યું. અને ત્યાર પછી ફરી પાછો દાવાનળ લાગ્યો અને બધા પશુઓ માંડલામાં આવીને ઉભા રહ્યા. ત્યાં આવીને ઉભા રહ્યા, બધાએ પોતાનો જીવ બચાવ્યો. અને હાથીએ જોયું કે બધા એને બચાવી રહ્યો છે, બધા બચવા માટે આવી ગયા છે. તે વાહ, સરસ લાભ મળી ગયો આપણને. એમાં આપણને ખબર છે ખીચોખીચ ભરાઈ ગયેલું એ ગ્રાઉન્ડ, હાથીને ખરજ આવીને થોડો હાથ પગ ઊંચો કર્યો, નીચે સસલું ઘૂસી ગયું ને પગ મૂકતી વખતે નીચે જોયું સસલું છે. પગ મૂકીશ તો એ મરી જશે, પગ ન મૂકે અને એને ઊંચો રાખ્યો. 18 દિવસ સુધી એનો પગ ઊંચો રહ્યો. એક મજાની વાત, એ 18 દિવસમાં આ હાથીના આત્માને એવો કોઈ વિચાર ના આવ્યો કે આ માંડલું મેં બનાવ્યું છે અને મારો પગ 18 દિવસથી ઊંચો છે. એક પશુને પણ વિચાર આવતો નથી કે હું 18 દિવસથી પગ ઊંચો રાખીને બેઠો છું, મારી કોઈ ચિંતા કરે? આપણું તો આપણું બનાવેલું હોય અને આપણને અનુકૂળતા ન મળે તો આપણે શું કરીએ? આર્તધ્યાન જ કરીએ. મારા બેટા બધા મજા કરે છે, મેં બનાવ્યું છે, મને જ દુઃખ, મને જ કષ્ટ ભોગવવાનું. આ વિચાર લગભગ માણસના મનમાં આગળ વગર નહીં. આપણું કરેલું આપણે જ ભોગવવાનું, પાછું બીજા દર્શા કરીને આપણે ભોગવવાનું. આ વિચાર લગભગ મનમાં આવી જાય છે. આ અર્થધ્યાન, આ પ્રકારનું અર્થધ્યાન આપણને થઈ જાય છે. પણ હાથીના ભાવમાં એને કોઈ અર્થધ્યાન થયું નથી. મારે 18 દિવસ સુધી પગ ઊંચો રાખવો પડ્યો આ સસલાના કારણે, એવો કોઈ વિચાર નથી આવ્યો. સસલું બચી જાય, એના પ્રાણની સુરક્ષા થાય, એના જીવને બચાવવાનો લાભ મને મળી જાય. એક જીવ નો પ્રેમ કરવાનો જે મને આનંદ મળી રહ્યો છે, એ આનંદને હાથી લૂંટી રહ્યો છે.
બીજો કોઈ વિચાર એ કરતો નથી. અને એટલે તમને કહું, 18 દિવસ સુધી પગ તો ઊંચો રાખ્યો, દાવાનળ શાંત થયો, બધા નીકળી ગયા, પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો, મૂકી નહીં શક્યો, પડી ગયો, અને ત્યાંથી પછી કાબ્રમ પામી અને સીધો ક્યાં ઉત્પન્ન થયો? મેઘકુમાર. એક જીવ દયા, એક જીવ મૈત્રી, અને ક્યાંથી ક્યાં લઈ ગઈ? હાથીના ભૂમાંથી સીધો જ મનુષ્યના ભૂમાં. મનુષ્યના ભૂમાં પણ જેવી તેવી જગ્યા નહીં. આવતી 24મીમાં જે તીર્થન કરવામાં છે એમને ત્યાં જ એનો જન્મ છે. બધું મળ્યું, પત્નીઓ પત્નીઓ હમ ધામ થમ બધું મળ્યું, પણ ભગવાનની દેશના સાંભળીને અંદરથી વૈરાગ્ય જાગી. જીવો સાથે કરેલી મૈત્રી, જીવો માટે કરેલી સુરક્ષાનો ભાવ એ વીરતી ધર્મ સુધી આપણને લઈ જઈ શકે છે. આ તાકાત છે માત્ર આ ભાવ. કેટલો અદભુત આ મેઘકુમારની પાસે ઉચકાયેલો ભાવ. કરી ખરી જીવ મૈત્રી, જીવ સુરક્ષા, અને એમાંથી પ્રગટેલા જે શુભ ભાવો અને શુભ ભાવોની થયેલી વૃદ્ધિ, અને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો? છેક ભગવાન મહાવીરના ચરણોમાં પહોંચાડ્યો. અને ભગવાન મહાવીર એને મળી ગયા. અને એ પરમાત્મા મળ્યા પછી થોડી હાલત ભલે પલટાઈ. પણ એક વાત તમને કહી દઉં, હાથીના ભોગમાં એને જે વિચાર આવ્યો ને કે મારી કોઈ ચિંતા નથી કરતો, એ વિચાર એને આવ્યો નથી ને, એટલે એની ચિંતા કરવા વાળા એને મળી ગયા. અને બીજું કોઈ ના મળે, સાક્ષાત ભગવાન મહાવીર મળે ચિંતા કરવા વાળા. ધર્મ સત્તાના શરણે તમે જાઓ તો ધર્મ સત્તા તમારું રક્ષણ કર્યા વગર નથી. આ મેઘકુમારનો હાથીના ભૂમાં રહેલો આત્મા બધા જીવોને બચાવવા રૂપી જે ધર્મ સત્તાના શરણે ગયો, તો બીજા ભૂમાં એ જ ધર્મ સત્તા એને ઉચકી લીધો, એને બચાવી લીધો, એને પાછો વાળી લીધો. અને એવી રીતે આ મેઘકુમારના આત્માને પરમાત્માએ બધું સમજાવી દીધું. અને એ મેઘકુમારનો આત્મા વૈરાગ્યવાસી થયો, દીક્ષા લીધી. એ આખું જીવન ચરિત્ર દાતા ધર્મ કથામાં 85 પાના ભરીને કર્યું છે. અને જયારે મેઘકુમાર દીક્ષા લેવા માટે તૈયાર થયા ને, ત્યારે એ શૈણિક મહારાજે જેનો ઉત્સવ કર્યો છે, પાત્રા લઈને આવનાર વ્યક્તિને 1 લાખ સોનામોર આપી, એના વાળ કાપનાર 1000ને 1 લાખ સોનામોર હતી, ઉપકરણ લઈને આવનારને પણ ઢગલાબંધ દાન આપ્યું. તમે જુઓ તો શૈણિક મહારાજે જે ઉદારતા કરી છે, એના દીક્ષાનો જે થાટમાંથી બસો કર્યો, અદભુત. એમ લાગે કે શૈણિક મહારાજાના હૈયામાં પણ સંયમ તત્વનો કેટલો બધો અનુરાગ છે. હું તો દીક્ષા લઈ શકતો નથી, મારો તો અવિરતિ કર્મનો ઉદય છે, અને અવિરતિ કર્મના ઉદયના કારણે હું દીક્ષા લેતો, પણ મારા પરિવારમાં જે દીક્ષા લે એનો થાટમાંથી મહોત્સવ કરું, એવો મહોત્સવ કરું કે બધાને દીક્ષા લેવાના ભાવ જાગી છે. કેટલો પક્ષપાત છે દીક્ષા પ્રત્યે, ક્યાંય કચાશ નહીં. ટોપ ક્લાસ ની દીક્ષા શૈણિક મહારાજાએ મેઘકુમારની કરાવી છે. તમને એક પ્રેરણા કરું, જીવનમાં તમે એક કામ કરજો, તમે પોતે દીક્ષા લઈ શકો તો લેજો જ, આપણી જો હાથ છે, જયારે પણ આવું ત્યારે આવી જજો, જ્યાં જવું ત્યાં જજો, એની કોઈ ના નથી. પણ એક કામ કરજો, તમે ન લઈ શકો તો જે કોઈ દીક્ષાર્થી દીક્ષા લેવા તૈયાર થયો હોય, એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ક્યાંય આપત્તિ હોય, કંઈ પણ હોય, એને ખાનગીમાં જઈને મળી આવજો અને એને કહેજો, બેટા ચિંતા નહીં કર, દીકરી તો ચિંતા નહીં કર, તારી બાજુમાં હું ઉભો છું. તને દીક્ષા લેવામાં ક્યાંય પણ કંઈ પણ સહેજ પણ તકલીફ જેવું દેખાય, એ બધી જવાબદારી મારી છે. તારો મહોત્સવ હું કરીશ, તારા ઘરમાં કંઈ પણ તકલીફ હશે એ પણ હું આપીશ. તું ચિંતા નહીં કર, તું દીક્ષાના માર્ગે જા, બિનદાસ જા, કોઈ વિચાર નહીં કર, ઘરની ચિંતા તું ન કર, બાકીની બધી જવાબદારી મારી. કોકની ઘરની જવાબદારી ઉઠાવીને પણ દીક્ષા આપજો. આ અનુમોદનાના ભાવ છે. આવી અનુમોદના કમસે કમ કરજો. તમને ખરેખર કહું છું, તમારા અંતરાય કર્મ ચારિત્ર્ય મને તૂટી જશે, અને ભવિષ્યમાં તમારા માટે પણ દીક્ષાના દરવાજા ખુલ્લા થઈ જશે, વ્યક્તિનો માર્ગ ખુલ્લો થઈ જશે. આટલું કમસે કમ કરજો. શૈણિક મહારાજે જે અદભુત મહોત્સવ કર્યો છે, જબરજસ્ત, અને એવા ભાવથી દીક્ષા અપાવી, આખું જગત દંગ થઈને જોતું રહ્યું. કેટલાના હૈયામાં એ વખતે વીરતી ધર્મના બીજ પડી ગયા. તો
પરમાત્માએ એના પૂર્વ ભવને યાદ કરાવ્યા અને યાદ કરાવીને પરમાત્માએ કહ્યું કે ગયા ભવમાં તે આટલા બધા કષ્ટોનું સહન કર્યા, આજના ભવમાં એની સામે તો આ કશું જ નથી. આ રેત એ કષ્ટ તને લાગે છે, એ કષ્ટ નથી, ખરેખર તો તારા જીવનમાં થતી એ નિર્જરાનું કારણ છે. આ કષ્ટ નથી પણ નિર્જરા છે. બરાબર તું એને સમજ. મેઘકુમાર જાતિસ્વર જ્ઞાન થઈ ગયું અને પોતાના પૂર્વ ભવ જોઈ ગયા અને તરત જ થયું ઓહો બહુ મોટી ભૂલ કરી મેં પ્રભુના ચરણોમાં પડીને મિથ્યાભિક્રમ કર્યું. પ્રભુ મારા આ ભાવોનો મિથ્યાભિક્રમ, અશુભ ભાવોનો મિથ્યાભિક્રમ, પ્રભુ આપ બસ મારો ઉદ્ધાર કરો. હવે પ્રભુ મને આગળ લઈ જાઓ. પ્રભુએ ચારિત્ર માર્ગમાં મેઘકુમારને સ્થિર કર્યા. પણ મજાની વાત એ છે કે સ્થિર થયેલા મેઘકુમારે જે અભિગ્રહ ધારણ કર્યો એ બહુ કમાલનો અભિગ્રહ છે. કમાલનો. સંથારાની રેતીને પણ જે સહન કરી શકતા નહોતા એવા મેઘકુમાર સ્થિર થયા પછી એ પરમાત્માને કહે છે પ્રભુ મને એક પ્રતિજ્ઞા, મારી આંખ સિવાય બીજા કોઈ અંગોની મારે શુશ્રૂષા ન કરવી. બીજા અંગોમાં ગમે તે થાય, તૂટે ફૂટે, વેદના થાય, પીડા થાય, જે થવું હોય તે થાય, મારી આંખ સિવાય બીજા કોઈ અંગમાં મારે ક્યાંય પણ ટ્રીટમેન્ટ નહીં કરાવી, એની કોઈ શુશ્રૂષા નહીં કરવી, એની કોઈ દવા નહીં કરવી, માત્ર સહન કરવું. પ્રભુ આપ મને અભિગ્રહ આપો, મારે કોઈ ટ્રીટમેન્ટ નહીં કરવી. શું સત્વ પ્રગટાવી છે. એક રેતી સહન નથી કરી શકતા એવા મેઘકુમાર એ પરમાત્માના ચરણોમાં જયારે ઉપસ્થિત થયા અને એ પરમાત્માની ઉર્જાને જયારે એમને પીધી અને એ પરમાત્માએ કહેલા વચનોથી જયારે જાતિસ્મરણ જ્ઞાનથી યુક્ત બન્યા અને પછી જે અંદરથી સમજણ પ્રગટી, જે પ્રજ્ઞા પ્રગટી અને જે સત્વ અંદરથી પ્રગટ્યું, કોઈ પણ માર્ગમાં સ્થિર થવા માટે શ્રદ્ધા, સમજણ અને સત્વ 3 ચીજ જોઈશે. શ્રદ્ધા જોઈશે, સમજણ જોઈશે અને સત્વ જોઈશે. શ્રદ્ધા હશે તો સ્થિર થવાશે, સમજણ સ્થિર થવાશે અને સત્વ હશે સ્થિર થવાશે. આ 3 વસ્તુઓ મેઘકુમાર પ્રભુએ પ્રગટાવી દીધી અને મેઘકુમારને સ્થિર પ્રભુએ કરી દીધા અને સ્થિર કર્યા પછી મેઘકુમારનું સત્વ અંદરથી પ્રગટ્યું. બસ પ્રભુ હવે 2 આંખ સિવાય કોઈની શુશ્રૂષા. એ રીતે એ મેઘકુમાર સરસ મજાના ચારિત્રને પાડી તીવ્ર તપ તપી અંતે 1 માસની સંલેખના કરી વિજય નામના અનુત્તર વિમાનની અંદર દેવપણે ઉત્પન્ન થયા છે અત્યારે અને ત્યાંથી ચડીને મહાવીર ક્ષેત્રમાં આવીને એ મોક્ષે જશે. આ રીતે મેઘકુમારના રથને પરમાત્માએ સારથી બનીને પાછા સન્માર્ગે લાવવાનું જે કામ કર્યું આ છે પરમાત્માનું ધર્મ શાંતિ પદ. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ પ્રભુ એક મેઘકુમાર માટે ધર્મ શાંતિ પદ કર્યું, અમારા માટે શું? આપણે તો પ્રભુને પ્રાર્થના કરી છે કે પ્રભુ અમે ઉન્માર્ગમાં જ છીએ અને આપના જ છીએ, અમને પણ ધર્મ માર્ગે લાવો પ્રભુ, અમને પણ પ્રભુ તમે સન્માર્ગે લાવો અને અમારા રથને પણ મોક્ષના માર્ગ પર સસાર પ્રભુ તમે ચલાવી દો અને જલ્દી જલ્દી અમે પણ મોક્ષના દ્વારે પહોંચી જઈએ. બસ પ્રભુ અમારા ઉપર પણ કૃપા કરો. તો આ ધમ્મ સારે એનમ પદ અને ત્યાર પછીનું આગળનું નમસ્કૃતમ આપણે બપોરના પ્રવચનમાં બપોરે બરાબર એક્ઝેક્ટ 3 વાગે બહુ મજાથી આજે બપોરનું પ્રવચન જોવું છે અને સમયસર બધા બરાબર આવી જજો. એક્ઝેક્ટ 3 વાગે સ્ટાર્ટ થઈ જશે અને 4:45 કે 5ની વચ્ચે આ પ્રવચનની પૂર્ણાહુતિ થઈ જશે.